સિદ્ધ ચક્રના ગુણગણ કહેતા નાવે પાર વાંછિત પૂરે દુઃખ હરે વંદુ વારંવાર. પરમ તારક એવા શ્રી અરિહંત આદિ નવપદમાં શ્રી સિદ્ધચક્ર ભગવંતની વિશિષ્ટ કોટીની આરાધના સાધના અને ઉપાસના માટેના શાશ્વતી ઓળીના મહામંગલકારી દિવસો ચાલુ છે. આજે બીજો દિવસ. આપણે આજે જો આપણા આનંદ ઉપકારી પૂજ્યપાદ ગોડેશીએ આ નવે પદ ઉપર એક સ્તવન રચ્યા છે સુંદર મજાના. તો ગઈકાલે રહી ગયું છે અરિહંત પદનું સ્તવન. શરૂઆતમાં પહેલાં એ લઈ લઈએ અને તરત એની સાથે સિદ્ધપદનું પણ સ્તવન લઈ અને પછી આપણે સિદ્ધપદનું થોડુંક વિવેચન કરીશું. તો પાના નંબર 233 પ્રભુ સાથે પીત પુસ્તકની અંદર સાથે જ બોલજો, આગળ પાછળ નહીં થતા. અરિહંત પદના સેવ્યાથી ભવિજન અરિહંત રૂપેતા વિષસ્થાનક તપ ત્રીજે ભવ કરી જે જીન નામ કમાય ઇન્દ્ર ચક્રી નૃપ પૂજિત ચરણ પ્રણમુ શ્રી જીનરાય. અરિહંત પદના સેવ્યાથી ભવિજન અરિહંત અરિહંત કલ્યાણક દિવસોમાં પ્રકાશ નરકે થાય અતીવ પુણ્ય પ્રભાવે જીવના જગમાં સાતા થાય. અરિહંત પદના સેવ્યાથી ભવિજન અરિહંત ત્રણ જ્ઞાન યુક્ત જન્મે જ્યારે ભોગ કર્મ ક્ષીણ થાય જ્ઞાન સંવત્સર દૈદીક્ષા લઈ સમતમની ન જતાય. અરિહંત પદના સેવ્યાથી ભવિજન અરિહંત રૂપ ગતિ કર્મ હણી વિતરાગો કેવલ જ્ઞાની થાય કરામલક વત જગતને જોતા જીનતી તીર્થ સપાય. અરિહંત પદના સેવ્યાથી ભવિજન અરિહંત 34 અતિશય તીર્થપતિના સુર નર સેવે પાય 35 ગુણ યુક્ત વાણી શુણતા હૈડે હર કનમાય. અરિહંત પદના સેવ્યાથી ભવિજન અરિહંત રૂપ 34 વર્તમાન ભૂત ભાવિ જીવના ભાખે શ્રી જીનરાય કર્મ વિપાક સ્વરૂપ જણાતા બહુભવિ પ્રતિબોધાય. અરિહંત પદના સેવ્યાથી ભવિજન અરિહંત જગમાં બહુ ઉપકાર કરીને જીનપતિ મોક્ષે જાય ગૌતમ નીતિ ગુણ કહે સવે સુખ જીન સેવ્યાથી થાય. અરિહંત પદના સેવ્યાથી ભવિજન અરિહંત રૂપ. લગભગ બધા જ શબ્દો સરળ છે, સરસ છે. ખાલી એક ચોથી ગાથામાં બીજી લીટીમાં જે શબ્દ છે કરા મલકવત જગતને જોતા, કદાચ એનો અર્થ કોઈને કેટલાને ખ્યાલ છે. કરા મલકવત જગતને જોતા. તો કરા મલકવત એટલે શું? વત એટલે જેમ. કોની જેમ? કર વત્તા આમલક. કર એટલે શું? હાથ. જે કર ઝુલાવે પારણ તે કરે જગત પર રાજ થઈ છે. કર એટલે હાથ. અને આમલક, આમલક એટલે આમળાનું ફળ. આમળું, આમળાનું ફળ. તો કર એટલે હાથમાં, હાથની અચેડીમાં રહેલું આમળાનું ફળ આપણે જેટલું આમ
સ્પષ્ટતાથી જોઈ શકીએ. એની જેમ આખા જગતના લોકાલોકના ત્રણેય કાળના સર્વ ભાવોને ભગવાન કેવલ જ્ઞાન દર્શન દ્વારા જોઈને જાણી શકે. એના કરતાં વધારે સ્પષ્ટ રીતે આપણે તો ખાલી ઉપરની સપાટી જોઈએ, તળિયામાં નીચે કેવું છે આમળો, અંદર શું છે ખબર પડતી નથી. જ્યારે ભગવાને તો અંદર બહાર બધું લોકાલોક ત્રણેય કાળ એકી સાથે જોવાય જણાય. આવું અદભુત કેવલ જ્ઞાન દર્શન હોય છે. ચલો, બાકીનો કોઈ શબ્દ છે એવો ન સમજાય એવો? એમાં બધા શબ્દો સરળ છે. હવે આપણે આજે બીજું સિદ્ધપદ છે તો સિદ્ધપદનું સ્તવન લઈએ. જો રાગ પર કેટલા બધા સરસ અને સરળ છે સાવ. सकल कर्म दुख हार निर्मल अक्षय सुख दातार निर्मल चित्त नमो सुखसार गति स्वभावे बंधन छेदे पूर्व प्रयोगे ऊर्ध्वगति करिष् एक समयમાં सिद्धपुरे जानार निर्मल सिद्ध नमो सिद्धशिलाधि योजन ऊपर सिद्ध विराजे सार शारी अनंत काળ સુખ રમતા ભમ નહીં ભમનાર નિર્મલ સિદ્ધ નમો સુખ ક્રોધ માન માયા લોભાદિ સ્પર્શે નહીં લગા દેહ ઇન્દ્રિય મન આયુ નહીં જા આહાર નહીં અંધકાર નિર્મલ સિદ્ધ નમો અવ્યાબાદ નિરૂપ અગોચર મુક્ત સદાનંદ ધામ જ્યોતિ સ્વરૂપ રહે જ્યોતિમાં સ્પર્શે નહીં અંધકાર જ્ઞાન દર્શન ચારિત્ર અનંતા વીર્ય અનંત ધરના સિદ્ધ પ્રભુ નિર્મલ ગુણ આત્મગુણે રમનાર નિર્મલ ઉચ્ચ પદે પરનિષ્ઠી મારે સકલ વિશ્વ જો આત્માનંદ રમાપતિ ધ્યાવો સિદ્ધ પ્રભુ સુખકાર નગર સમૃદ્ધિ ભીલ જાણે તોય કહી ન શકે વનમાં ઉપમા નાણી સિદ્ધ ગુણ તિમ કે જન્માય નિર્મળ સિદ્ધ નમો સુખકાર સિદ્ધ ચક્ર બીજે પદ ધ્યાવ અજરામર પદ ધાર ગૌતમ નીતિ ગુણ કહે શિવ પ્રદ નમો સિદ્ધ જયકાર નિર્મળ સિદ્ધ નમો સુખ. નવ પદમાંથી ગઈકાલે આપણે પ્રથમ અર્યંત પદની આરાધના કરી. આજે બીજો દિવસ સિદ્ધ પદની વિશિષ્ટ આરાધના સાધના ઉપાસનાનો દિવસ. તો સિદ્ધ પદનું સ્વરૂપ પહેલાં આપણે આ સ્તવનના આધારે કંઈક સમજીએ. તો ચોપડી ખુલ્લી જ રાખજો. સિદ્ધ ભગવાન કેવા છે? સકળ કર્મ દુઃખ હાર, બધા જ કર્મો અને બધા જ દુઃખો એને હરી નાખનારા એટલે કે નાશ કરનારા. જેના બધા જ કર્મો અને કર્મોના કારણે દુઃખો હોય છે. બધા જ કર્મો નાશ પામ્યા એટલે કર્મ રહિત એક પણ કાર્મણ વર્ગણાનું અંશ પૂતગલમાં પરમાણુ જેટલો પણ પોતાના આત્મપ્રદેશ ઉપર રહેવા દીધો નથી. અનાદિકાળથી આપણા સૌના અસંખ્ય દરેક આત્મપ્રદેશ ઉપર અનંત અનંત કર્મ વર્ગણાના સૂક્ષ્મ પૂતગલો ચોંટાયેલા છે. એ વાડી જોડીને જેણે સંપૂર્ણપણે સાફ કરી નાખ્યા. એક પરમાણુ પણ કર્મનું રહેવા દીધું નહીં. અને એના જ કારણે જે દુઃખો આવતા હોય છે તમામ દુઃખોનો પણ કાયમ માટે જ અંત આવી ગયો. અને નિર્મળ અક્ષય સુખ દાતાર, પોતે તો નિર્મલ અને અક્ષય સુખને પામી ચૂક્યા. અને જે એમનું ધ્યાન ધરે,
જે એનું લક્ષ્ય પોતાના જીવનમાં નક્કી કરે કે મારે આ દશા પામવી છે અને એને અનુરૂપ પુરુષાર્થ કરે તો એ આત્મા પણ એક દિવસ આવા નિર્મલ, જેમાં જરાય દુઃખનો મેલ કે અંશ પણ રહ્યો નથી અને અક્ષય, એનો ક્યારેય પણ ક્ષય ન થાય, ખૂટે નહીં, નાશ ન પામે એવા સુખના પોતે ભોગતા છે અને એનું ધ્યાન ધરનારે પણ એવા સુખના દાતાર છે. એવા નિર્મલ કર્મરૂપી મેલથી રહિત થયેલા સિદ્ધ ભગવાન એને નમસ્કાર હો. કે પાછી ભગવાન સુખકાર, સુખને કરનારા છે. પછી હવે જ્યારે કોઈ પણ આત્મા સર્વ કર્મનો ક્ષય કરી અને મોક્ષમાં જાય, સિદ્ધ પરમાત્મા બને, ત્યારે કઈ રીતે એની મોક્ષ તરફ સિદ્ધશિલા ઉપર ગતિ થતી હોય છે એને કેટલીક ઉપમાઓ દ્વારા અહીંયા સમજાયું છે. ગતિ સ્વભાવે, દરેક આત્માનો પદાર્થોનો પોતપોતાનો સ્વભાવ હોય. પાણીનો સ્વભાવ છે નીચાણ તરફ વહેવાનો, અગ્નિની જ્વાળા મોટે ભાગે ઊંચાણ ઉપર તરફ જાય, પવન છે એ આમ તીરછો વહેતો હોય, બરાબર, સામાન્ય રીતે. તો દરેક પદાર્થોનો પોતપોતાનો સ્વભાવ હોય. બરફનો સ્વભાવ ઠંડો છે, અગ્નિનો સ્વભાવ ગરમ છે. તો આપણે આત્મા છીએ અને શુદ્ધ આત્મા, એનો મૂળ સ્વભાવ છે ઉર્ધ્વગમન કરવાનો, બરાબર. આ તો કર્મોએ જકડી રાખ્યા છે એટલે આપણે અહીંયા બેઠા છીએ. સર્વ કર્મ રહિત થઈ જાય એટલે નીચે એને જકડી રાખનારું તત્વ ખતમ થઈ ગયું. એટલે આત્માનો પોતાનો ગતિ કરવાનો સ્વભાવ છે અને ગતિ પણ ઉર્ધ્વ ગતિ કરવાનો સ્વભાવ છે. એટલે એ પ્રમાણે એ આત્મા ત્યાં ઉપર સીધા જતા હોય છે. કેટલો સમય લાગે આગળ જોઈશું. બંધન છેડે બીજું કારણ બતાવે છે. અત્યારે બંધન હતું કર્મોનું અને એ છૂટ્યું એટલે સીધો ઉર્ધ્વગમન થયું. એને માટે ઉપમા આપવામાં આવતી હોય છે ઘણીવાર. એરંડિયાનું બીજ હોય, એરંડિયા જોયું છે કચ્છીમાં, ઈંડિયા જો ઈંડિયા, દિવેલનો તેલ, જે તેલ નીકળે એ જે એરંડિયા, એ એનું આમ જે ફળ હોય, પહેલાં આટલું નાનકડું ફળ હોય અને પાકે જ્યારે એકદમ ત્યારે આમ ફૂટે. જેવું ફૂટે એટલે એલો અંદર જે બીજ રહેલો ને આમ ઉછળે, ઉપર ઉછળે. એટલે અત્યાર સુધી બંધનમાં પૂરાયેલું હતું બીજ, બરાબર, એરંડિયાનું બીજ. અને જેવું એનું બંધન ખુલ્યું, છૂટ્યું, તેવો એ ઉછળીને ઉપર તરફ એકવાર જાય. એવી રીતે આત્માના કર્મના બંધનથી આત્મા પૂરાયેલો, જકડાયેલો હતો, એ બંધન છૂટ્યું એટલે પછી આત્મા સીધો ઉર્ધ્વગમન કરે. અને ત્રીજું કહે છે પૂર્વ પ્રયોગે સાર. પૂર્વ પ્રયોગ એટલે જેવી રીતે સમજો કોઈ પૈડું ચક્કર હોય, એને આપણે તમે ગોળ ગોળ ફેરવો તો કુંભારનો ચાકડો હોય, એને આપણે લાકડી અંદર નાખી અને આમ ફેરવે અને પછી લાકડી આમ કાઢી નાખે ને તો એ પણ પૂર્વમાં જે ગતિ આપવામાં આવી છે ચક્ર પૈડાના લાકડી દ્વારા, એના કારણે કેટલોક સમય ઓટોમેટિક ફર્યા છે, ધીરે 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 પછી શાંત થાય. અથવા બીજું ઉદાહરણ લઈએ તો ઘંટ હોય, એને જોરથી એકવાર આમ તમે રણકાર કરો પછી ભલે કંઈ નહીં પકડી રાખતો હોય પણ એનો રણકાર કેટલાય સમય સુધી ચાલ્યા કરે. એમાં બમરડો, આવા અનેક ઉદાહરણો આપી શકાય, બરાબર. એવી રીતે આત્મામાં પણ જાણે કે આમ ઉર્ધ્વગમન કરવાનો સ્વભાવ જ છે. અથવા તીર હોય, ધનુષમાંથી તીર છૂટીને કેમ આમ સરળ કરતો આમ જાય, એવી રીતે આત્મા પણ એ ઉર્ધ્વગમન કરતો હોય છે. ઉર્ધ્વ ગતિ કરી એક સમયમાં સિદ્ધપુરે જાનાર, સિદ્ધશિલા ઉપર સિદ્ધપુર નગરમાં પહોંચવા માટે આમ જોઈએ તો અહીંથી અસંખ્ય કરોડાકરોડ યોજન બરાબર એક રાજલોક કહેવાય, એવા 7 રાજલોક દૂર સિદ્ધશિલા છે. આપણે વચ્ચે 14 રાજલોકમાં, સેન્ટરમાં 7 રાજલોક ઉપર, 7 રાજલોક નીચે લગભગ. તો આટલું અંતર કાપતા અસંખ્ય કરોડાકરોડ યોજન, ક્રોડને ક્રોડથી ગુણો એટલે કરોડાકરોડ કહેવાય, એવા અસંખ્ય કરોડાકરોડ યોજન બરાબર એક રાજલોકનું અંતર. એવા 7 રાજલોક સિદ્ધશિલા દૂર છે. ત્યાં સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગતો હશે આત્માને? રોકેટને પર ચંદ્ર ઉપર પહોંચતા તો કલાકો કે દિવસો જે પણ લાગતા હશે ઉપગ્રહને. આ તો અસંખ્ય કરોડાકરોડ યોજન દૂર છે. ત્યાં પહોંચતા માત્ર એક સમય, એક સેકન્ડ, એક ક્ષણોની, એક પળની, એક સેકન્ડ પણ નહીં, સેકન્ડનો અસંખ્યાત્મો ભાગ. કેવલીની દ્રષ્ટિએ પણ જે ટાઈમના 2 વિભાગ કલ્પી ન શકાય એવો સૂક્ષ્મતમ અંશ કાળનો, ટાઈમનો, એને માટે શાસ્ત્રમાં સમય શબ્દ વાપરવામાં આવ્યો છે. જેમ કોઈ પૂતગલ હોય પદાર્થ, એનો સૂક્ષ્મતમ અંશને આપણે પરમાણુ કહીએ છીએ, બરાબર. આત્માનો જે સૂક્ષ્મતમ અંશ એને પ્રદેશ કહેવામાં આવે. અને કાળ આખો એનો સૂક્ષ્મતમ અંશ, નાનો અંશ, એને સમય કહેવામાં આવે. આંખના પલકારામાં તો અસંખ્ય સમય પસાર થઈ જતા હોય છે, એટલો સમય સૂક્ષ્મ છે. તો અહીંથી સિદ્ધશિલા પર પહોંચતા કેટલો ટાઈમ લાગે? માત્ર એક સમય. આ અચિંત્ય આપણી બુદ્ધિ જીતવી ન શકે, પણ નાની એવી જ્ઞાન દ્રષ્ટિએ જે જોયું છે, જાણ્યું છે, એ આપણને બતાવ્યું છે. એટલે આત્મા
ચમત્કાર કેવો, ચૈતન્યનો ચમત્કાર કહેવાય આને. આત્મા ચેતન છે, ચેતનની શક્તિઓ અનંત છે. એમાં એક આ છે કે એક સમય માત્રમાં ત્યાં પહોંચી જાય છે. એમાં વચ્ચે કોઈ અટકાવી શકતું નહોતું. સિદ્ધ શિલાએ અટકાવી ન શકે. અહીંથી આત્મા જાય તો આ સિલિંગ પર અટકાવી ન શકે. બધાની આર પાર નીકળી જાય સીધો. સિદ્ધ શિલાથી પણ ઉપર જાય. સિદ્ધ શિલાને અડીને કંઈ રહેલા છે સિદ્ધ ભગત તો બધા, એવું નથી કાંઈ. સિદ્ધ શિલાથી યોજન ઉપર સિદ્ધ બિરાજે સા, એ આગળ આવશે. હા, બરોબર. તો એ રીતે એક સમય માત્રમાં ત્યાં પહોંચી જવાય છે. આત્માની ગતિ ખરેખર અચિંત્ય છે. આગળ સિદ્ધ શિલાથી યોજન ઉપર સિદ્ધ બિરાજે સા. એક યોજન એટલે સામાન્ય તો 4 ગાવ. ચોથું કારણ પણ આવે છે. હા, આમાં નથી પણ બરોબર. અસંગ ભાવ, તુંબડાની જેમ તુંબડું પાણીમાં ડૂબેલું હોય, ઉપર માટીના લેપ લાગેલા હોય, અને એ લેપ પાણીથી ઓગળી જાવ પછી સ્વભાવ રીતે જ એનો ઉપર આવીને સપાટી ઉપર આવીને અટકી જાય. એવી રીતે તો ઉર્ધ્વ ગતિ સિદ્ધ શિલાથી યોજન ઉપર સિદ્ધ બિરાજે સા. એક યોજન ઉપર સાડી અનંતકાળ સુખ રમતા ભવમાં નહીં ભમનાર. તો એક પ્રશ્ન થાય, તમે લોકો પ્રશ્ન પૂછતા નથી પણ છોકરાઓની શિબિરના તો જરૂર કંઈક ને કંઈક પ્રશ્ન પૂછે આમાં કે મહારાજ પછી સિદ્ધશિલાથી ઉપર જઈને અટકી કેમ જાય છે? પાછું સિદ્ધશિલાને આધારે કહી રહ્યા છે. સિદ્ધશિલા ન હોય તો સિદ્ધ ભગવાન નીચે પડી જાય, એવું નથી. આ તો કુદરતી સહજ ત્યાં છે. સિદ્ધશિલા ન હોય તો એની સાથે કંઈ સિદ્ધ ભગવંતોને લેવા દેવા નથી. પણ આ જે આખું વિશ્વ છે ને, લોકાલોક જેને કહેવાય, આકાશના 2 વિભાગ. આખો અવકાશ એક ખાલી જગ્યા અનંત છે, એનો કંઈ છેડો જ નથી. પણ એના 2 વિભાગ છે, એક લોકાકાશ, બીજો અલોક આકાશ, જેમાં જીવો પૂતગલો વગેરે બધું હોય, 6 દ્રવ્યો જેને કહેવાય અથવા. તો એ લોકાકાશ એટલે એનું તો લિમિટ છે. 14 રાજલોક પ્રમાણ છે. જેમ કોઈ માણસ આમ કેડ ઉપર 2 હાથ રાખી અને પગ લાંબા કરીને ઊભો હોય, એવો આકાર આ 14 રાજલોકના નકશાનો છે. તો 14 રાજલોકને છેડે પછી અનંત અલોકાકાશ, એનો કોઈ એન્ડ જ નથી, એન્ડલેસ. તો ત્યાંથી લોકાકાશ અને અલોકાકાશની જે સરહદ છે, સમજો આ લોકાકાશ, આ અલોકાકાશ, ત્યાંથી ટચ થઈને અટકી જાય. આમ કોઈ પદાર્થ ત્યાં છે નહીં. સિદ્ધશિલામાંથી પણ આર પાર નીકળી જાય, આ છત વગેરેમાંથી આર પાર નીકળી જાય, તો ત્યાં તો કોઈ એને એવું કંઈ પદાર્થ છે નહીં કે જેને કારણે અટકી જાય. પણ એક સૂક્ષ્મ 2 એવા પદાર્થો છે અરૂપી, આખા 14 રાજલોકમાં ફેલાયેલા, જેના કારણે જીવ અને પૂતગલ ગતિ અથવા સ્થિતિ કરી શકે છે. અને એ અલોક આકાશમાં નથી, માટે પછી અલોક આકાશમાં સિદ્ધ ભગવંતોની પણ ગતિ થતી નથી, લોકાકાશની છેડે અટકી જાય છે. એ 2 પદાર્થો કયા ખ્યાલ છે કોઈને? જે ગતિ કરવામાં સહાયક હોય. જો એ પદાર્થ ન હોય ને આ જગતમાં, તો આપણે આંગળી પાંપડ હાલે નહીં, હૃદય પણ ધબકી શકે નહીં, લોહીનું પરિભ્રમણ પણ થાય નહીં. જો આજનું સાયન્સ પણ કહે છે કે જે આપણે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, એનો પ્રકાશ જે અહીંયા આવે છે ને પૃથ્વી ઉપર, વચમાં માધ્યમ મીડિયા તરીકે કયો પદાર્થ હોય છે રમણભાઈ? ઈથર, બરોબર ને? ઈથર માટે પણ પહેલાં વૈજ્ઞાનિકો જો સિદ્ધાંત માન્યતા અલગ હતી કે ઈથર અનેક છે. પછી ધીરે ધીરે સંશોધનો કરતાં છેલ્લે એ માન્યતા ઉપર આવ્યા કે ઈશ્વર ઈથર એક જ છે, અખંડ છે અને સંપૂર્ણ સમસ્ત બ્રહ્માંડ વ્યાપી છે આખા. અને પછી અદૃશ્ય અરૂપ છે, દેખાય એવો નથી, રૂપ રસગંધ સ્પર્શી રહી છે. અને જૈન શાસન તો પહેલે અનાડી કાઢી કહેતું આવ્યું છે કે આ જગતમાં ધર્મ, એનું નામ છે ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય, ધર્મ, અસ્થિ ને કાય. અસ્થિ એટલે પ્રદેશ, એને માટે આ રૂઢ શબ્દ છે શાસ્ત્રીય. અસ્થિ એટલે અહીંયા પ્રદેશ, પરમાણુ જેટલો અંશ. અને કાય એટલે અહીંયા સમૂહ. કાયનો અર્થ શરીર પણ થાય, કાયા, પણ અહીંયા કાય એટલે સમૂહ. પ્રદેશો, અસંખ્ય પ્રદેશમય એ ધર્માસ્તિકાય નામનો સૂક્ષ્મ અરૂપી પદાર્થ છે. આખા વિશ્વમાં 14 રાજલોકમાં વ્યાપેલો છે. અને એ એનો સ્વભાવ શું છે? ગતિ સહાયકતા. જીવ અને પૂતગલ એને ગતિ કરવામાં માધ્યમ તરીકે સહાયક બને છે. જો એ પદાર્થ ન હોય તો જરા પણ હલનચલન કોઈનું કશું થઈ શકે જ નહીં. જેવી રીતે તરવાની શક્તિ માછલીમાં પોતાનામાં રહેલી છે, પણ પાણી ન હોય માધ્યમ તરીકે તો એ તરી શકે નહીં. તરફડે બહાર જમીન ઉપર, પણ તરી શકે નહીં. તો તરવામાં જેમ પાણી એ માધ્યમ તરીકે સહાયક બને છે માછલી માટે, એવી રીતે જીવ અને પૂતગલ એને ગતિ કરવાનો સ્વભાવ તો જીવોનો જળનો પોતાનો છે, પણ એમાં સહાયક તત્વ છે આ ધર્માસ્તિકાય, જેને આજનું સાયન્સ ઈથર કહે છે. બરાબર?
અને બીજો એવો પદાર્થ છે જેને હજી સાયન્સ શોધી શકે એવો નથી, એ સ્થિતિ સહાયક. ગતિ સહાયક છે ધર્માસ્તિકાય અથવા ઈથર. એમ આપણે બેઠા છીએ ને એમાં પણ એક સહાયક તત્વ છે, એનું નામ છે અધર્માસ્તિકાય. અહીંયા અધર્મ એટલે પાપના અર્થમાં નથી, બરાબર? આ જૈન ધર્મના શાસનના રૂઢ પારિભાષિક શબ્દો છે. અને એ પણ આમ જોઈએ તો બધું એનો ધર્માસ્તિકા જેવું જ, એટલે કે અરૂપી છે, 14 લોકમાં વ્યાપેલો એક અખંડ પદાર્થ છે અધર્માસ્તિકાય. અને બંનેના પ્રદેશો સરખા, એક પ્રદેશ ઓછો હોતો નથી. અસંખ્ય જેટલા આપણા આત્માના અસંખ્ય પ્રદેશો છે એટલા જ 14 રાજલોકના આકાશ પ્રદેશો પણ એટલા જ છે અસંખ્ય. અને ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાય બંનેના પણ જે પ્રદેશો છે એ અસંખ્ય એટલા જ છે, એમાં એક પણ ઓછો વધતો નથી. તો એ સ્થિતિ સહાયક છે. કોની જેમ? તો કે છે ઉનાળાની અંદર કોઈ મુસાફર બિચારો આમ પગે વિહાર જઈ રહ્યો હોય અને ધોમ ધકતો તાટ બપોરનો સમય છે અને એને ક્યાંક વિશ્રાંતિ લેવી છે, પણ બિચારો કરે શું આમ, એટલે થોડેક દૂર કુદરતી એક ઝાડ દેખાયું વડ જેવું, તો ત્યાં જઈને પછી હાસ કરી બેસે છે, વિશ્રામો લે છે, થાક ઉતારે છે. તો એ બેસવાની શક્તિ તો એનામાં પહેલાં પણ હતી, પણ બેસવા માટે જે છાયા જોઈએ એ ઝાડ જેમ એમાં સહાયક બને છે સ્થિતિ કરવામાં, એવી જ રીતે સ્થિરતા કરવાની પણ જીવ અને પૂતગલમાં શક્તિ પોતાની છે, પણ એમાં સહાયક તરીકે અધર્માસ્તિકાય નામનો પદાર્થ હોય છે. આજનું સાયન્સ આમ કહે છે કે જેમ ગુરુત્વાકર્ષણ અને અમુક ગ્રેવિટી ફોર્સ જેને કહેવામાં આવે, પૃથ્વી એ આપણને આમ જકડી રાખે છે. તો અવકાશમાં અમુક યોજનો કિલોમીટર ઉપર જાય પછી એનું ગુરુત્વાકર્ષણનું બળ છૂટી જાય, બરાબર ને? પછી એ આમ લગભગ કરતા રહે ઓલા અવકાશ યાત્રીઓ હોય તે. તો જ્ઞાનીઓ કહે છે કે 14 રાજલોક વ્યાપી, માત્ર પૃથ્વી ઉપર ને 14 રાજલોકમાં એવો એક પદાર્થ છે અધર્માસ્તિકા નામનો. અને એ જળ છે, આમ તો અરૂપી છે, એક જ છે. અને એ જીવ અને પૂતગલને સ્થિતિ કરવામાં સહાયક રૂપે બનતો હોય છે, જેમ મુસાફરની સ્થિતિ માટે ઝાડ સહાયક બને છે તેમ આ બે પદાર્થો અલોકાકાશમાં નથી. સિદ્ધશિલાથી 1 યોજન ઉપર પછી જે અલોકાકાશ શરૂઆત થાય છે ત્યાં આ બે પદાર્થો નથી. માટે સિદ્ધ ભગવાન પણ એ અલોકમાં ગમન ગતિ કરી શકતા નથી. બસ ત્યાં પછી સ્થિર થઈ જાય છે, અલોકને અડી અને ત્યાં સ્થિર થઈ જાય. તો કે છો તમે કહેશો આ તો આત્માની શક્તિ ઓછી કહેવાય, અલોકમાં જઈ શકવું જોઈએ. પણ દરેક પદાર્થનો જે સ્વભાવ એ થતો હોય છે, સ્વભાવથી વિરુદ્ધ કાંઈ થાય નહીં. પણ સિદ્ધ ભગવંતનું જ્ઞાન છે ને એ તો લોકાલોક વ્યાપી છે. કેવળ જ્ઞાન દ્વારા અનંત અલોકાકાશને પણ જોઈને જાણી શકતા હોય છે સિદ્ધ ભગવંતો. પાછું આ એ છે વિશેષતા એમની, બરાબર? તો અહીંયા તો શું કહ્યું કે સિદ્ધશિલાથી યોજનો ઉપર સિદ્ધ બિરાજે સાર, બરોબર? સાડી અનંત કાળ સુખ રમતા. સાડી એટલે આડી શરૂઆત સહિત, અને પછી અનંત એટલે જેનો અંત આવતો નથી. એમનું સુખ કેવું છે? પ્રગટ થયું, અનુભવમાં આવ્યું, આત્મામાં રહેલું છે અત્યારે અનાદિકાળથી. એટલે આપણું અત્યારે અનુભવમાં નથી આવતો આત્માનો આનંદ, કારણ કે કર્મો અને દોષોથી દબાયેલા છે સુખ. જ્યારે એમના સર્વ કર્મો સર્વ દોષો હટી ગયા એટલે સુખ આનંદ પ્રગટ થઈ ગયું. જેમ પાણીનું ઝરણું પાતાળમાંથી વહેતું હોય પણ અંદર ઉપર બધું માટીને લેપ બધા થર જામેલા હોય એટલે પાણી આમ બહાર આવી શકતું નથી. જેવા એ માટી અને પથ્થરો અને કાંકરાઓને એ બધા થર હટે એટલે જેમ પાણી સીધું ઉછળીને ઉપર આવે, આમ તમે બોર નાખો ને, તો એવી રીતે આપણા દરેકના આત્મામાં સહજપણે અનંત આનંદ સમાયેલું છે. પણ એના ઉપર આ બધા દોષો, રાગ દ્વેષ મોહ અને એના કારણે જે બંધાયેલા કર્મો, એના આવરણોના થર એટલા બધા જામ છે, એના કારણે અત્યારે આપણને આત્માનો આનંદ, અનંત આનંદ એ અનુભવમાં સીધો આવતો નથી. પણ સિદ્ધ ભગવંતના જીવે એવો પુરુષાર્થ કર્યો છેલ્લા ભાવની અંદર, એ બધા જ આવરણો અને એને ધ્યાન, શુક્લ ધ્યાન રૂપી અગ્નિમાં બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. અને પોતે હવે એનો અનંત આનંદ આત્માનો સહજ છે એ પ્રગટી ગયો. આનંદ કંઈ બહારથી આવતો નથી, અંદરમાં છે, પણ અત્યારે અનુભવાતો નથી. સાકર કેવી હોય? મીઠી. મીઠાશ કંઈ બહારથી લાવવાની હોય? તમે મીઠાઈને મીઠી બનાવવા સાકર કંઈ ગોળ નાખશો, પણ સાકરને ગોળમાં મીઠાશ ક્યાંથી આવી? એ એનો સહજ કુદરતી નેચરલ સ્વભાવ છે. પણ આત્માનો સહજ સ્વભાવ છે અનંત આનંદ. કોઈ પણ પદાર્થ, સાધન, સામગ્રી વગર સહજ રીતે આનંદ એ એનો સ્વભાવ છે. પણ જેવી રીતે કોઈને તાવ આવ્યો હોય
સખત તાવ આવ્યો હોય પછી એનો જીવ સાકર મૂકશો તો સાકર પણ એનું મીઠાશ દબાઈ જશે આપણે. હા, કદાચ કડવી લાગે તો પણ નવાય નહીં. બસ એવી જ રીતે આત્માનો અનંત આનંદ આ બધા રાગદ્વેષ મોહના દોષોના કારણે અત્યારે આપણને દબાયેલો છે, અનુભવમાં આવતો નથી. એ દોષો દૂર થાય એટલે પછી આનંદ તો સહજ છે જ, એ કંઈ બહારથી લાવવાનો હોતો નથી. તો એ શરૂઆત થાય એ આનંદના પ્રગટીકરણની, પણ પછી ક્યારેય પણ એનો અંત આવતો શાશ્વત કાળ માટે આનંદને પરમ આનંદ હોય છે. જ્યારે આપણો કહેવાતો આનંદ કે સુખ કેવો છે? હા, ક્ષણિક છે. હા હા હા, જેવા સંજોગ કે નિમિત્ત પલટાય એટલે ઘડીકમાં રાજી ને ઘડીકમાં નારાજ થઈ જઈએ, એવા છીએ આપણું સુખ. કારણ પરાધીન સુખ છે આપણું. સિદ્ધ ભગવાનનું સુખ એટલે આનંદ કેવો છે? સ્વાધીન છે. કોઈ બાહ્ય પદાર્થ, કોઈ વ્યક્તિ, કોઈ સાધન, કોઈ સામગ્રી કશું નહીં. ટીવી નહીં, ફોન નહીં, ફ્રીજ નહીં, ફેન નહીં, ફિયાટ નહીં, કોઈ પપ્પા, કોઈ પપ્પા, કોઈ કક્કા, કશાની જરૂર પડતી નથી. નિરપેક્ષ અને સ્વાધીન આનંદ છે આપણો. આનંદ પદાર્થોને, વ્યક્તિઓને, પરિસ્થિતિઓને આધીન હોય છે. જ્યારે જરા કંઈ પદાર્થમાં કે ફેરફાર થાય પરિસ્થિતિમાં એટલે તરત આપણો ફ્યુઝ આનંદનો ઉડી જાય. આપણે ઘડીકમાં ખેલ્લા ને ઘડીક મેં બોઠા કચ્છી મેં ચોતો એવા છીએ આપણે, બરાબર ને? એમ મકાન બળતું હતું અને ભાઈ ઓલા પાણી નાખી નાખી ઓલવી રહ્યા હતા. હા, ત્યારે બીજી વ્યક્તિ આવે છે, ભાઈ તમે શું કરો છો? આ તો કે જો મારું મકાન બળે છે ને ઓલવી રહ્યો છું. અરે તમને ખબર નથી, તમારું મકાન તો તમારા દીકરાએ ગઈકાલે પરમ દિવસે વેચી નાખ્યું છે કોકને. એમ? ઓ હા, પહેલાં મનમાં ટેન્શન, ચિંતા અને ભય અને કેટલું બધું દુઃખ હતું. જરા ખબર પડી કે મકાન તો વેચાઈ ગયું છે, આપણું મારું નથી, મમત તો ગયું, મારું નથી. એટલે હાસ પછી ઠંડા પડી ગયા. પછી કદાચ કરશે તો હવે જોઈએ એટલો ઉત્સાહ નહીં હોય. આમ વ્યવહારથી દેખાડવા ખાતર કરે પણ તો હવે એટલું ઓલું ન હોય, ચીવટ ન હોય આગ બુઝાવવાની. પણ થોડીક વાર થઈ અને ત્યાં તો દીકરો આવ્યો. અરે બાપુજી છોડી દીધું ઝાડવું બુઝાવવાનું. બીજા લોકોની એમ એ જોયા કરતા. એટલે બાપુજી મકાન પડશે ને તમે કેમ આમ ઊભા છો, મેં બુઝાવવાનો પ્રયત્ન કરતા નથી. દીકરા મને તો સમાજમાં મકાન વેચી નાખ્યું છે, હવે આપણું ક્યાં છે? અરે બાપુજી તો વાત ચાલતી હતી મકાન વેચવાની, પણ હજી વેચાયો નથી, હજી કંઈ પૈસા આવ્યા. હા, તરત પરિણામ પલટાયા. જો આવી આપણી દશા. આપણું સુખ ને શાંતિ ને આનંદ બધા આવા ટકલાની ક્ષણિક અને પરાધીન છે. પરાધીન સપને સુખ નહીં. પરાધીનને સાચું સુખ ન હોય. પોપટને પાંજરામાં ગમે એટલું મનગમતા પદાર્થોને ફળોને ખાવા પડતા હોય તો એ મુક્ત ગગનમાં ઉડતા બીજા પંખીઓને જોઈને એને મનમાં બીજા કેવું દુઃખ થાય. અરે આ કેટલા સુખી છે અને હું તો આ પાંજરામાં કે આ ઘરના આટલામાં બુડાયેલો. એટલે પરાધીન વ્યક્તિને સુખ ન હોય. આપણું સુખ બધું પરાધીનતાનું છે ભાઈ. માટે તો મહાત્મા ગાંધીએ અંગ્રેજોને પણ કહ્યું, ભારત છોડો, ક્વિટ ઇન્ડિયા. તમારી ગુલામી અમને ન ખપે. આપણે ગુલામી જેવા ટેવાઈ ગયા છીએ અત્યારે આ બધી કે એના વગર જાણે સુખ નથી. હા હા, એક રીઢો ગુનેગાર કેદી વારંવાર ગુના કરીને જેલમાં જાય ને ઘણા બીજા એવા કેદીઓ હોય છે ખરેખર. હવે એને જેલની ફાવી ગયું છે બધું જીવન, એટલે બહાર આવે તો નહીં ગમતું હોય. એટલે જાણી બૂજીને ગુનો કરે અને જાણી બૂજી ત્યાં મફતનું ખાવા મળે, ઠીક છે, થોડું ઘણું કામ તો એ ટેવાઈ ગયું હોય. એટલે આપણી સ્થિતિમાં એવી છે, સંસારમાં આપણે અને અગણિત દુઃખો છે, દુઃખોની પાર નથી, અને છતાં પણ એવા દુઃખ પ્રૂફ બની ગયા છે. ફાયર પ્રૂફ ને વોટર પ્રૂફ ને ઘડિયાળ વગેરે હોય ને એની જેમ આપણે દુઃખ પ્રૂફ અને બીજા પ્રવચન પ્રૂફ બની ગયા છીએ. ગમે એટલા મહાપુરુષો પ્રવચનો કરે, બધું બમ્પર જાય, અહીંથી સાંભળી અહીંથી નીકળી જાય, 20 પૈસારો કરે છે આમ, પણ આમ અંદરમાં ત્રીજી પૂતળીની જેમ અંદરમાં ઉતરતો નથી. એક કહેવાય છે કે રાષ્ટ્રપતિ ગયા હતા એક જેલની મુલાકાતે. અલગ અલગ ઘણી બધી કોટડીઓ હતી, બધા કેદીઓ એક એક કેદી એક કોટડીમાં પુરાયેલો. એક પછી એક બધાને પૂછે છે કે બોલો ભાઈ, હું રાષ્ટ્રપતિ છું, તમને કંઈ તકલીફ છે? એટલે બધાએ વારાફરતી એક કેવી તકલીફો જણાવી. કોઈ કે નાહવા માટે અઠવાડિયામાં 1 સાબુ મળે છે, પૂરતું કપડાં ધોવાના એનાથી, નાહવાનું પણ એનાથી. તો કાંઈ એકને બદલે 2 સાબુના ઘોટા મળે તો સારું. અથાસ્તુ એમને ઇશારો કરી દીધો રાષ્ટ્રપતિએ એના જેલરને કે ભાઈ બધી 2 આપજો. બીજાએ કીધું કે 1 રોટલાથી પેટ ભરાતું નથી બાજરાના, 2 રોટલા મળે. અથાસ્તુ. ત્રીજાએ કીધું ભાઈ અમને અઠવાડિયું 1 કલાક મળવાની છૂટ આપણે કુટુંબીજનોને, એકને બદલે કેટલા જણાવ્યું 1 કલાકમાં શું પતે, 2 કલાક મળે સારું. અથાસ્તુ. આમ બધાએ આવી ફરમાઈશો કરી. કોઈ કે મચ્છર બહુ છે તો મચ્છરદાની મળી ગયા તો સારું. કોઈ કહે છે બોર થઈ જાય, ટીવીનો સેટ લાગી ગયા તો સારું. આવી બધી માગણીઓ કરી. છેલ્લો જે કેદી હતો તમે સમજી ગયા છો બધા લગભગ. કેટલા સમજી ગયા? છેલ્લાએ શું માગ્યું હશે? બોલો પિયુષભાઈ.
હા, જો તમે રાષ્ટ્રપતિ છો, રાષ્ટ્રપતિ તો કે છે કે ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે ફરમાવેલી હોય ને તો પણ રાષ્ટ્રપતિને એવું લાગે એની સામે દયાની અરજી કરવામાં આવે અને એ ધારે તો સુપ્રીમ કોર્ટે પણ માન્ય કરેલી ફાંસીની સજા રદ થઈ શકે કે નહીં? હા, તો તમે તો રાષ્ટ્રપતિ છો ભાઈ, તો પછી મને આ જેલમાં બંધનમાંથી મુક્ત કરો અને આ જેલ જ ન જોઈએ. હા, આવા જીવો બહુ થોડા હોય, બાકી બધા 99 કેડીઓ હતા, બધી 99 કેડીઓ જેવી લગભગ આપણી સ્થિતિ હોય. બરાબર ને? સંસારમાં દુઃખ આવે ત્યારે જરાક ઊંચા નીચા થઈએ, આંખમાંથી આંસુ સારીએ, સ્મશાન થોડુંક ક્ષણિક વૈરાગ્ય થાય ન થાય ઉપર ચલો. બાકી એવા દુઃખ થઈ ગયા છીએ, ગમે તે લાતો કર્મોની ખાતા હોઈએ તો એ પણ લાતો કે ભૂત બાતો છે માનતે નહીં, એ તો કર્મની લાતો ખાવી પડે. નાનીઓની વાતોથી સમજી જઈએ સંસારની અસારતા, દુઃખમયતા વગેરે, અને અસિદ્ધ બનવા માટેનો પુરુષાર્થ કરવામાં લાગી જઈએ તો કાયમ માટે બધા દુઃખોથી છુટકારો થાય. નહીં તો કર્મોની લાતો નરકમાં, નિગોરમાં, એકેન્દ્રિય વિકરે આ બધું કંઈ કાયમ રહેવાના છે? હા, ચીજ બંદરમાં પણ જુઓ ને, થોડા જ વર્ષોમાં કેટલું આસમાની સુલતા થઈ ગયું. ત્યાં 250-300 ઘરો હતા ને અત્યારે 13 ઘર રહ્યા કે નહીં? નજર સામે આ બધું પરિવર્તન જોઈ રહ્યા છીએ. હા, તો અત્યારે આપણે જે થોડી ઘણી પણ અનુકૂળતાઓ મળી હશે, બંગલો, મોટર, ગાડી, પૈસા, આ બધું કાયમ રહેવાનું છે. પરિવાર કશું નહીં, બધું અહીંનું છોડીને કોણ જાણે કર્મ સત્તા કઈ દુર્ગતિમાં ફેંકી દેશે. દેવતાઓ જેવા દેવતાઓને પૃથ્વીકાય આપતા ને વનસ્પતિકાઓને ફેંકી દેતી હતા, તો આપણે તો કયા બાગના કે કઈ વાડીના નમોરી અંતાણમ. બરોબર ને? ખાલી જગ્યા સમજી ગયા ને? બે અક્ષરનો નથી સમજ્યા? કઈ વાડીના આપણે સમજી ગયા? બરોબર. તો હવે કેટલી વાર એટલે સિદ્ધ ભગવંતો સાડી અનંત કાળ સુખ રમતા. આપણું સુખ ક્ષણભંગુર છે, પાછું એક નકલી આભાસિક છે, પરાધીન છે, દુઃખ મિશ્રિત છે. થોડું ઘણું સુખ હોય પણ અંદરમાં સબકોન્શિયસ માઇન્ડમાં બીજા કેટલા બધા પડ્યા હોય દુઃખોના, ચિંતાઓ, ટેન્શનો. વ્યક્ત રૂપે કોન્શિયસ માઇન્ડમાં બધા થોડું ઘણું સુખ ક્યારેક ક્ષણિક હોય ઉપર ચાલુ, પણ અંદરમાં તો કેટલું ટેન્શન પડ્યું જ હોય છે. તો સિદ્ધ ભગવંતોને જરાય દુઃખની ભેટ છે નહીં, પરમેનન્ટ છે, પ્યોર છે. બરાબર? સિદ્ધ ભગવાનનું સુખ અને પરાધીન નથી પણ સ્વાધીન, ઇન્ડિપેન્ડન્ટ. આપણું સુખ છે પૂતગલ આદિકને આધીન, ડિપેન્ડન્ટ છે. અનુકૂળ પરિસ્થિતિ હોય તો સુખી, જરાક પ્રતિકૂળતા આવે એટલે પરત દુઃખી. જ્યારે સિદ્ધ ભગવાનનું સુખ છે તે ઇન્ડિપેન્ડન્ટ, એટલે પરાધીન પણ સ્વાધીન છે અને કોઈ વ્યક્તિ કે પદાર્થની જરૂર નથી. ભવ માટે જ ભવમાં નહીં ભમનાર, ભાવમાં ભટકવું પડતું નથી. પૂછી લે જરા ભાઈ, તમને થાક લાગ્યો છે? ભાવ પ્રમાણનો ખરેખર એકાંતમાં પૂછજો તમારા અંતરાત્માને, હે જીવ હજી તારે ભટકવું છે? થાક લાગ્યો છે? જોઈએ એવો થાક. થાકરૂપ થઈ ગયા છો હવે. અને જ્યાં સુધી સંસાર, દુઃખમય સંસાર પરિભ્રમણનો થાક નહીં લાગ્યો હોય ત્યાં સુધી સિદ્ધા સિદ્ધિંગ મમ દિશંતુ લોગસમાં કદાચ જેને આવડતું હશે એ બોલી જશો, પણ એ ખાલી હોઠથી બોલાશે, બહુ બધું કંઠથી બોલાશે. હાર્ટલી, હોલ હાર્ટલી કે નાભીમાંથી જે પોકાર ઉઠવો જોઈએ, સિદ્ધા સિદ્ધિંગ મમ દિશંતુ. હવે મને એક ક્ષણ પર આ સંસારમાં રહેવો નથી, એવો અંદરમાંથી નિર્વેદ જાગવું જોઈએ. નિર્વેદ, નિર્વેદ એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, સમજણપૂર્વકનો વૈરાગ્ય. કદાચ આજે અનુકૂળતા મળી હોય તો એ પણ કર્મ, એ આ પુણ્ય કર્મે આપેલી છે, ક્યારે ઝૂંપી લેશે કાંઈ કહેવાય નહીં. ટોમી કૂતરો હોય અને માલિક બને ખવડાવતો હોય, નવડાવતો હોય, પણ ગળામાં પટ્ટો તો બાંધેલો જ પડ્યો હોય, પોતાની ઈચ્છા પ્રમાણે હરી ફરી શકે જ નહીં. તો આપણે પણ કર્મ સત્તાએ આ ગળામાં પટ્ટો બાંધી રાખ્યો છે ભાઈ. થોડી ઘણી અનુકૂળતા આપે અને આપણે એમાં સંતુષ્ટ રાજીના રેડ થઈ જઈએ છીએ. બિલાડી હોય, દૂધ જોતી હોય, પણ ઉપર લાકડી પરસે દેખાતી નથી. દૂધનું તપેલું ખુલ્લું હોય એટલે પીવા જાય, માલિક બાજુમાં જ ઊભો છે અને હાથમાં લાકડી છે, પછી એને ઘણીવાર ગળકારીને મોઢું નાખવા જાય, એવું પછી દંડો પડે. આ જીવ પણ આ બધા વિષયોના સુખો કહેવાતા, બસ એનું દૂધ એને દેખાય છે, પણ કર્મસત્તાનો દંડો દુર્ગતિઓનો એને દેખાતો નથી. એટલે જ્યાં સુધી સંસાર પરિભ્રમણનો થાક નહીં લાગ્યો હોય ત્યાં સુધી સિદ્ધા સિદ્ધિમ દિશંતુ બોલવામાં કંઈ જોર નહીં હોય. ઉપર છેલ્લું માત્ર બોલી જઈશું, પણ હાર્દિક પ્રાર્થના ત્યાં સુધી ખરેખર નહીં ઉઠે. એટલે પૂછો અંતરાત્માને હજી કેટલું રખડવું, કેટલું ભટકવું છે? થાક લાગ્યો છે કે માત્ર પડખું બદલાવીએ છીએ આપણે? રાતના સૂતા હોઈએ ને કલાક બે કલાક કંઈ થાય એટલે વળી પાછું પડખું બદલીએ, એટલે ઇન્ટરવેલ પાડીએ એક પડખાની અને બીજા પડખે જઈએ. પણ સમૂળગો આમ જાણે ઉઠી જતા નથી ઊંઘમાંથી, એવી રીતે એક ગતિમાંથી બીજી ગતિમાં અથવા થોડી થોડી પરિસ્થિતિઓ બદલાયા કરીએ. કચ્છમાંથી ત્યાં હવે
જરા લાગી પ્રતિકૂળતા જેવું તે મુંબઈ આવી ગયા વળી અને અહીંયા કોઈને ન ફાવે તો વળી અહીંથી કોઈ વાલકેશ્વર જાય, કોઈ ક્યાં જાય, કોઈ ડોંબીવલી નાલાસ ઉપર રહેતા હતા, ત્યાં કેટલીક અગવડો હતી એટલે ભાઈ થોડા આગળ વધી પહેલાં બુરુંડ આવ્યા, પછી માટુંગ આવ્યા, પછી એમ આગળ ઘાટકોપર, પછી માટુંગ આવ્યા અને પછી વળી વાલકેશ આવ્યા. આગળ તો દરિયો છે, આગળ પછી સંસાર સાગર છે ભાઈ. એટલે આ રીતે ગતિ પરિસ્થિતિઓ બદલીએ છે અને ક્ષણિક અનુકૂળતા આવે એટલે પાછા રાજીને ભૂલી જઈએ ભૂતકાળ, કેવા દુઃખો આપણે આ નરકમાં નિગોડમાં અને એ દેખાતા નથી. તો આ ભાવમાં જોઈએ છે ને કેટલા જીવો દુઃખી છે બિચારા, ભિખારીઓ, ઝૂંપડપટ્ટીમાં રહેનારા, ફૂટપાથ પર સુનારા. અને આપણે બધી એવી પરિસ્થિતિઓમાંથી અગણિતવાર પસાર થઈ આવ્યા છીએ. ચિરિંચુરા દુઃખો નજર સામે જોઈએ છે, કતલખાનામાં કેવી રીતે બિચારા, અને એને લઈ જાય ત્યારે કેવા ઠાંસીને ભરે, જાણી બૂજીને એને એસિડ દ્વારા આંધળા લૂલા લંગડા બનાવી નાખે, તો જ કતલ માટેનું પરવાનગી મળી શકે. આવા બધી પરિસ્થિતિઓમાંથી આપણે પણ અગણિત અનંતવાર પસાર થઈ આવ્યા અને છતાં હજી હવે ધંધા મોટે ભાગે એવા કરી છે ફરી પાછા એ જ પરિસ્થિતિમાં આપણે મુકાવવું પડે. એટલે જેવો જોઈએ એવો નિર્વેદ નથી જાગતો, નિર્વેદ જાગવું જોઈએ, કંટાળવું, ઊંઘી જવું જોઈએ, ચિત્ત એકદમ ઉઠી જવું જોઈએ કે હવે ક્ષણવાર પણ મારે રહેવું નથી, મારું ચાલે તો બીજો ભવ કરવો નથી, આ જ ભવમાં મોક્ષમાં જવું છે. પણ હવે શક્ય નથી. ધારો કે તો વાયા એક જ ભવ મહાવિદ્યમાં જાઓ ત્યાં સીધા મોક્ષમાં જઈ શકાય. હવે એનાથી વધારે ભવ તો મારે નથી જ કરવા. આ ઊંધે માથે લટકવાનું ગર્વમાં કેટલા દુઃખો ત્યાં જન્મતી વખતે, એના કરતાં અનંત ઘણું દુઃખ. હા પછી વૃદ્ધાવસ્થાના પરાધીનતા કેટલી બધી, એમાં કોરોના વગેરે રોગો આવે ને કેટલું આપણે ફફડ્યા કરીએ છીએ, અને છેલ્લે મરતી વખતે તો એના કરતાં કેટલું અગણિત ઘણું દુઃખ હોય જન્મ કરતાં મરણ વખતે. હા બસ આ ભવચક્ર, જન્મ પછી વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ, વળી પાછો જન્મ, પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, વળી જનની માતાના જઠર પેટમાં ઊંધે માથે 9 મહિના ગોંધાવાનું. તો આ ચિંતન કરવું જોઈએ એકાંતમાં બેસીને ખરેખર આ બધા મુદ્દાઓ, અને એના દ્વારા જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય અંદરમાં જાગવું જોઈએ. અને એ નિર્વેદ જાગે તો પછી સંવેગ આવે, સમ્યક વેગ આત્મા તરફનો, કે મારે આત્માનું સુખ જોઈએ છે જે શાશ્વત છે, સ્વાધીન છે અને પ્યોર છે અને પરમેનન્ટ છે, શાશ્વત નિત્ય. તો એવા આત્મિક આનંદ કે જે સંપૂર્ણપણે સિદ્ધ શિલામાં છે, એટલે કે સિદ્ધ દશામાં છે, સિદ્ધ શિલામાં નહીં પણ સિદ્ધ દશામાં શાશ્વત માટે. તો એને માટે જીવનમાં સંવેગ આવે, તીવ્ર અભિલાષ આવે એ સિદ્ધ દશા પ્રાપ્ત કરવાની. તો જ આ જીવનમાં પછી કશાયો મંડ પડે અને જીવનમાં ઉપશમ ભાવ આવે, અને એ ઉપશમ ભાવ પોતે અનુભવતો એનું સુખ અનુભવે. એટલે બધા જીવો પર કરુણા લાગે કે દરેકનું સ્વરૂપ આવવું છે, છતાં જીવો બિચારા કેવા બહાર ભટકી રહે છે વિભાવ દશાની અંદર. એટલે અનુકંપા આવે અને એના ઉપરથી પછી આસ્તિક્ય, જીવ માત્રામાં પોતાના જેવો જ આત્મા છે, ભગવાનનું વચન, એના ઉપરની શ્રદ્ધા, સંકિતના જે 5 લક્ષણો કહેવાય, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, એ જીવનમાં પ્રગટે. ચાલો, જો ભવમાં નહીં ભમના, ક્રોધ માન માયા લોભાદી સ્પર્શે નહીં લગા. ક્રોધ માન માયા લોભ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે, બધા આપણા દુઃખોનું પણ મૂળ કારણાચાર કશાય છે, એનો અંશ માત્ર પણ આવી રહ્યો નથી. એટલું જ નહીં, દેહ પણ નથી, ત્યાં દેહ નથી, શરીર નથી એટલે ઇન્દ્રિયો પણ નથી, અને શરીર ઇન્દ્રિય નથી એટલે ઠંડી, ગરમી, ભૂખ, તરસ કશું જરૂર નહીં પડે. મન નથી એટલે કોઈ વિકલ્પોના દુઃખ નથી, ચિંતાઓ નથી, ટેન્શન નથી, ફ્રસ્ટ્રેશન નથી, ડિપ્રેશન નથી, આ બધા સનસન નથી તમારા બધા. મન છે એ નચાવે છે જીવને, ત્યાં મનનો કાંટો કાસલ્ય છે, મન પણ એ પણ નીકળી ગયો કાયમ માટે. શરીર નથી, ઇન્દ્રિયો નથી એટલે કોઈ શરીર ઇન્દ્રિયોના કોઈ વિકારો નથી, કોઈ ભોગોની કંઈ ઈચ્છા જ થતી નથી. ઈચ્છા એ જ મોટો રોગ છે. એટલે સર્વ ઈચ્છાઓ કાયમને માટે દૂર થઈ ગઈ છે. હવે આયુષ કર્મ પણ નથી, શરીર નથી એટલે જન્મ નથી, આયુષ્ય નથી, અને શરીર નથી માટે આહાર પણ નથી, અને આહાર નથી માટે નિહાર કરવાની જરૂર નથી પડતી, લઘુ નીતિ, બડી નીતિ કોઈ જરૂર પડતી નથી. ત્યાં અશરીરી આત્મા અવસ્થા, મૂળ આપણી અવસ્થા અશરીરી. આ શરીર એ તો બંધન છે, પાંજરું છે, આ પાયખાનું છે. બાથરૂમમાં કે પાયખાનામાં બેસીને ભોજન કરવાનું ગમશે? ના ગમે ને. આ પાયખાનું જાજરું એટલે સંડાસ. ખુલ્લા શબ્દોમાં કહેવું પડે પાયખાનું. નથી ખબર હશે, પહેલી વાર સાંભળ્યું. ભલે
તો આ શરીર એક પ્રકારનું પાયખા શું છે, ગટર છે બીજાનું કે અંદરમાં શું છે બધું. ખાલી એક ચામડી ઉતારીને કલ્પના કરો, સુંદરમાં સુંદર વ્યક્તિ હોય, ચામડી ઉપર જે મોહાતો હોય, તો એ કલ્પનાથી ખાલી ચામડી ઉતારીને પછી અંદર શું છે કેવું લાગે, એવું કોઈ અહીંયા લાવવામાં આવે કોઈ એની ચામડી ખાલી કોઢના કારણે થોડી ઘણી ચામડી ઉતરી સફેદ થઈ ગયો કાબરચીતરી, તોય આપણને જેવું નથી ગમતો. તો અંદરમાં તો બધું આ જ છે, એના કરતાં ઘણું ભયંકર છે આ બધું. છતાં એમાં જીવ ટેવાઈ ગયો છે. વિષ્ઠાનો કીડો, એ વિષ્ઠામાં તેને સ્વર્ગ પાસે, ગટરનો ભૂંડ એને માટે ગટર જાણે સ્વર્ગ જેવી લાગે છે. બસ આપણી દશા આવી છે આ વિષ્ઠાના કીડા કે ગટરના ભૂંડ જેવી. આ શરીર મળમૂત્રથી ભરેલું, સાત ધાતુનું બનેલું એવા આ શરીર જે અત્યારે આંખમાં અને માટીમાં મળવાનું છે, એના પર એટલો બધો ગાઢ મોહ અને આસક્તિ છે આપણને કે શરીર વગરનું જીવન આપણે જાણે કલ્પી શકતા નથી. અનંત જન્મોથી શરીરમાં સતત પુરાયેલા રહ્યા છીએ આપણે. એક ભાવમાંથી બીજા ભાવમાં જતા હોઈએ ને, વચમાં જે ખાલી 1, 2 કે 3 સમય જેટલો ટાઈમ લાગે ને, સમય માત્ર જે વચમાં, એમાં પણ 2 શરીર તો સૂક્ષ્મ હોય જ ભેગા ને ભેગા. કયા 2 શરીર? તૈજસ શરીર અને કાર્મણ શરીર, 2 સૂક્ષ્મ શરીરો અંદરમાં અત્યારે પણ છે આપણે. તૈજસ શરીરના કારણે, જેને આપણે જઠરાગ્નિ કહો છો, શરીરમાં ગરમી રહે છે, એ તૈજસ શરીરના કારણે. અને જે કર્મો બંધાઈ રહ્યા છે એ કર્મ પૂતગલોનો સમૂહ, એ કાર્મણ શરીર. આ 2 શરીર તો જીવ જ્યારે મોક્ષમાં જશે ત્યારે જ છૂટશે. એટલે અનંત કાળથી આપણે જે આ શરીરમાં જ શરીરરૂપી પાંજરામાં રહેવાને ટેવાઈ ગયા છીએ. એટલે ત્યારે અહીંયા સાંભળીએ કે ભાઈ મોક્ષમાં અશરીરી અવસ્થા, એટલે થવું બાપરે, શરીરનો મજા શું આવે પછી? શરીર છે તો ખાવાની, પીરવાની, પહેરવાની, ઓઢવાની, હરવાની, ફરવાની, બોલવાની, ચાલવાની, આ બધી મજા આવે છે. શરીર ન હોય તો પછી કરવાનું ત્યાં? બોલે નહીં, ચાલે નહીં, ફ્રેન્ડ સર્કલ નહીં, બેનપણી નહીં, કશું નહીં, બાગ નહીં, બગીચા નહીં, થિયેટર નહીં, મોબાઈલ નહીં, ઇન્ટરનેટ નહીં, ટીવી નહીં. બોલો હવે જવું છે આવા મોક્ષમાં? આ બધું કાંઈ નથી આવું, જાણવું ચોખ્ખું જણાવે છે. પણ છે શું આગળ, તે આગળ આવશે, આપણે જોઈશું ત્યારે. ચાલો, અવ્યાબાધ. હા, અવ્યાબાધ દશા. વ્યાબાધા એટલે પીડા અથવા અંતરાય, ડગલે પગલે બાધાઓ આવે. આમ ઈચ્છાઓ તો ઘણીઓ, પણ ઈચ્છાઓ બધી કોઈ પૂરી થતી નથી. બાધાઓ, વિઘ્નો, આપત્તિઓ, અંતરાયો આવ્યા કરે છે. જ્યારે મોક્ષમાં કોઈ અંતરાય, કોઈ બાધા, કોઈ વિપત્તિ કે કોઈ પીડા કે કોઈ બીમારી નથી. અવ્યાબાધ. નિરૂપ, રૂપ રહી, અરૂપી અવસ્થા છે, શરીર નથી. એટલે આ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ જળ પૂતગલના લક્ષણો છે. આત્મા રૂપ, રસ, ગંધ, સ્પર્શથી રહિત એટલે અરૂપી છે. અગોચર, ઇલેક્ટ્રિસિટી દેખાય છે ભાઈ, કરંટ, તાકાત કેટલી, જેટલી વસ્તુ સૂક્ષ્મ એટલી તાકાત એની ઘણી હોય. આત્મા પણ અરૂપી છે, તો એની પણ તાકાત અસીમ અને અનંત છે. અગોચર, અરૂપી છે, માટે જ ઇન્દ્રિયના વિષયનો, ઇન્દ્રિયોનો ગોચર એટલે કે વિષય બની શકતો નથી. આંખથી જોઈ શકાતો હોય, અથવા નાકથી સૂંઘી શકાતો નથી આત્મા, જીભથી ચાખી શકાતો નથી, હાથથી કે ચામડીથી સ્પર્શી શકાતો નથી, કાનથી સાંભળી શકાતો નથી. પણ છતાં એની તાકાત અજબ ગજબની અને એના ગુણો બધા અનંત છે. મુક્ત, બધા જ બંધનોથી છુટકારો છે. સદાનંદ, સદા હંમેશા આનંદમાં સહજ આનંદ ત્યાં હોય છે. ક્યારેય પણ કોઈ પ્રકારનો દુઃખ, ક્લેશ, શોક, સંતાપ સ્પર્શી શકતો પણ નથી. જ્યોતિ સ્વરૂપ રહે જ્યોતિમાં, ત્યાં સંકળાશ નહીં થાય. દામી ભગવંત કહે છે સિદ્ધશિલામાં કોઈ સોયની અણી જેટલી જગ્યા બાકી નથી, હાઉસફુલ છે આમ જોઈએ તો ત્યાં. હા, જ્યાં અનંતા સિદ્ધોને રહેલા એવી આટલી કોઈ જગ્યા નથી. અને છતાં હજી બીજા અનંત જાય તોય વેલકમ. સિદ્ધ ભગવાન નથી કહેતા હે ભાઈ હવે અહીંયા હાઉસફુલ થઈ ગઈ, જા ભાઈ બહાર, નહીં, વેલકમ. એ આત્માનું સ્વરૂપ અરૂપી છે. જેમ એક જ્યોતમાં બીજી જ્યોત ભરી જાય, આ હોલની અંદર એક લાઇટ કરો તો એના પ્રકાશથી આખો હોલ આમ તો ભરાઈ જાય સામાન્ય રીતે. પછી બીજી લાઇટ, ત્રીજી લાઇટ, ચોથી લાઇટ, 100 લાઇટ, 1000 લાઇટો, 1000 બલ્બ, પેલા ટ્યુબલાઇટ, તો બધાનો પ્રકાશ એમ એક તો મળી જાય ને. આ તો પ્રકાશ તો ઘણો સ્થૂળ છે હજી, આત્મા તો સાવ સૂક્ષ્મ અને અરૂપી છે. એટલે જ્યાં એક સિદ્ધ ભગવાન રહેલા છે ને, બિલકુલ એ જ આકાશ પ્રદેશ ઉપર અનંતા સિદ્ધો રહેલા હોય છે. આ એક સ્થૂળ દાખલો સમજાવવા માટે આપે છે કે જ્યોતમાં જ્યોતની જેમ. એટલે ચિંતા કરતા નહીં ભાઈ, ત્યાં સંકળાશ નહીં થાય. અને આપણે નિગોળમાં તો અનંત જીવમાં રહ્યા સાથે આટલી સૂક્ષ્મ એક શરીરની અંદર અનંત આત્માઓ સાથે રહી આવ્યા. અને ત્યાં પાછું અનંત કાળ સુધી હતા અને ત્યાં અનંત દુઃખોમાં સબળતા હતા. અને સિદ્ધશિલાની ઉપર જ્યાં સિદ્ધ ભગવંતો છે ને, બરાબર એ જ આકાશ પ્રદેશમાં નિગોળના જીવો પણ અનંત રહેલા છે. અને એ જીવો અનંત દુઃખમાં સબળી રહ્યા છે. બોલો, એટલે કોઈ સ્થાનના કારણે ત્યાં સુખ છે એવું નથી, સુખ આત્મામાં છે. અને
રાગ દ્વેષ નીકળી ગયા એટલે સુખ પ્રગટ થઈ ગયું એટલે સ્વાભાવિક ત્યાં સ્થિતિ થાય છે. બાકી જ્યાં સુધી છેલ્લું આયુષ્ય બાકી હોય છેલ્લા ભાવનું અને શરીરમાં હોય તોય આનંદમાં હોય છે. બરાબર, સ્વભાવ દશામાં હોય એટલે આનંદ, વિભાવ દશામાં ગયા ત્યાં દુઃખ. નિગોળના જીવો વિભાવ અવસ્થામાં છે, કર્મો સહિત છે, દોષો સહિત છે, ભલે મૂર્છિત અવસ્થામાં છે. જ્યારે કેવલી ભગવંતો સંસારમાં રહ્યા હોય અહીંયા ભલે તોય પણ એ આનંદમાં સહજપણે ઝીલતા હોય છે. જ્ઞાન દર્શન ચારિત્ર અનંતા વીર્ય અનંત ધરનાર. હવે છે શું ત્યાં? તમે શરીર નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, હવે નથી, જન્મ જરા મરણના ફેર્યા નથી, પણ પોઝિટિવલી ત્યાં છે શું એ તો કહો. એ કહે છે હવે અનંત જ્ઞાન, કેવળ જ્ઞાન, અનંત કેવળ દર્શન. એના દ્વારા લોકાલોકના ત્રણેય કાળના બધા જ નાટકો ચેટકો તમારી ચેનલો જેટલી હોય ને હજારો લાખો કરોડો એ બધી સહજ દેખાતી હોય, એક સાથે દેખાતી હોય. અને રિમોટથી તમારે બદલવી ન પડે ચેનલ. તમારા ઘરમાં ચેનલ માટે ઝઘડા થાય, 2-3-4 બાળકો હોય, બધાની ચોઈસ અલગ અલગ હોય ને ટીવીનું સેટ એક હોય, એમ ન છૂટકે પપ્પાને પછી દરેક રૂમમાં ટીવી બેસાડવી પડે, દરેક બેડરૂમમાં ને ડ્રોઈંગ રૂમમાં ને કિચનમાં રસોઈ કરતાં હા. ત્યારે એમને કોઈ આવા સેટની જરૂર ન પડે. આટલા બધા સેટ છે આપણે અપસેટ મોટે બદલે છે ને. કેટલા સેટ તમારા ઘરમાં? ટીવી સેટ, સોફા સેટ, કે સેટ, ઘરેણાના સેટ, કેટલા સેટો વસાયા તો હજી તમે તમારું ચિત્ત સેટ થયો? અને ત્યાં આવું એકે સેટ નથી તમારા જેવું. અને સત્યતા સદાને માટે પરમ સેટ થઈ ગયા છે. બોર થતા નથી, કંટાળો આવતો નથી. ત્યાં ગયા પછી સંસારમાં આવવાનું બનતું નથી. સિદ્ધ કરી પાછા સંસારી બનતા નથી. એ છતાંય ક્યારેય અપસેટ થતા નથી. એ આત્માનું એવું અદ્ભુત સ્વરૂપ છે ખરેખર. અનંત કેવળ જ્ઞાન દર્શન ચારિત્ર. ચારિત્ર એટલે ત્યાં અનંત ઓઘા છે એમની પાસે, અનંત કામડીઓ છે એમની પાસે. તો ચારિત્ર એટલે આત્મરમણતા, એ સ્વરૂપમાં જ રમણતા, એમાં જ રમવું, એ ચારિત્ર. અને વીર્ય એટલે શક્તિ આત્માની અનંત હોય છે. શરીર ન હોય તો આત્માનો શક્તિ કેટલી અનંત. તાજા જન્મેલા મહાવીર સ્વામીના જીવે ખાલી અંગૂરો દબાયો ને મેરુ પર્વત ધ્રુજાવી દો ને, ત્યાં તે વખતે હજી અનંત વીર્ય પૂરું પ્રત્યું નહોતું, છદ્મસ્ત અવસ્થાથી. તોય આટલી શક્તિ હોય. તો સિદ્ધ દશામાં તો શરીર ન હોય, ઇન્દ્રિયો ન હોય, છતાં શક્તિ અનંત હોય. તો એ શક્તિનો ઉપયોગ શું કરવાનો? તો આત્માના અનંત ગુણો છે ને એને એ સ્વરૂપમાં ધારી રાખવું. એ રીતે એનો વીર્યનો ઉપયોગ પોતાના સ્વરૂપ રમણતામાં જ થતો હોય છે. પણ સમજાવવા માટે જ્ઞાનીઓ એક આપણને ઉપમા આપે છે. અસત કલ્પના કરો કે ધારો કે સિદ્ધ ભગવાન, એને કોઈ કલ્પનાની ઈચ્છા તો હોય જ નહીં, પણ અસત કલ્પનાથી વિચારીએ કે જો ધારે ને, ધારો કે તો આખો 14 રાજલોક છે ને એને અલોક આકાશમાં પલટી નાખ, બધું શૂન્ય થઈ જાય. એટમ બમથી પણ બધું શૂન્યથી બનવાનું, પરમાણુ કે હાઇડ્રોજન બમથી પણ બધું શૂન્ય નથી થવાનું. પણ સિદ્ધ ભગવાન ધારો કલ્પના કરી હશે તો બધું અલોક આકાશમાં પલટાઈ જાય, અને અલોક આકાશને લોકાકાશમાં પલટાય. એટલી અનંત અચિંત્ય શક્તિ દરેક સિદ્ધ ભગવંતમાં પ્રત્યેક આત્મ પ્રવેશમાં હોય છે. પણ એનો ઉપયોગ માત્ર ને માત્ર પોતાની સ્વરૂપ ભ્રમણમાં થતું હોય છે. ચિત્ત પ્રભુ નિર્બલ ગણો દીપે આત્મ ગુણે રમનાર. એ રમે છે. સાપ સીડીની રમતા નથી, ચોપાટ કે ક્રિકેટ આવી રમતો રમતા નથી, પોતાના આત્માના ગુણોમાં રમણતા કરે છે, એમાં ઝીલ્યા કરે છે. ઉચ્ચ પદે પરમેષ્ઠીમાં રહે. પંચ પરમેષ્ઠી હરિયન સિદ્ધ આચાર્ય પદ સાધુ અથવા નવપદ લઈએ સિદ્ધ ચક્રનું, તો એમાં કેન્દ્રમાં હરિયન પરમાત્મા, એની ઉપર સિદ્ધ પરમાત્માનું છે નવપદની અંદર, બરાબર ને? હરિયનની ઉપર હરિયનના હજી 4 અઘાતી કર્મ બાકી હોય છે, ભલે છેલ્લું ભાવ હોય છે એમનો. જ્યારે સિદ્ધ ભગવાનના 8 કર્મનો ક્ષય થઈ ગયો હોય એટલે એ અપેક્ષાએ વિચારી તો હરિયન કરતાં સિદ્ધની દશા ઊંચી ગણાય. એટલે એ રીતે હરિયંતની ઉપર, છતાં હરિયંત ઉપર મહત્વ બહુ જ છે. એટલે એને સેન્ટરમાં, કેન્દ્રમાં મૂક્યા. સિદ્ધ બનવાનો પણ માર્ગ કોણે બતાવ્યો? હરિયન પરમાત્માએ બતાવ્યો. એટલે એ સેન્ટરમાં આપણા વિશિષ્ટ અને અનંત ઉપકારી સિદ્ધ ભગવંતો પણ ઉપકારી છે આપણા. બોલો કઈ રીતે ઉપકારી છે? એ ટાઈમ ઘણો થઈ ગયો ઉપર. બોલો સિદ્ધ ભગવાન કઈ રીતે ઉપકારી છે? નિગોડ એક જીવ જ્યારે સિદ્ધ દશાને પામે છે ત્યારે એક જીવ અવયવ રાશિની સૂક્ષ્મ નિગોડમાંથી બહાર વ્યવહાર રાશિમાં આવે. પૃથ્વીકાય, આપકાય, દેવકાય, વાયુકાય વગેરે વ્યવહારમાં આવે. એટલે એ રીતે એક સિદ્ધ ભગવાનનો ઉપકાર છે. એનું ઋણ અદા કરવા માટે આપણે પણ એવી સાધના કરીએ, જલ્દી આપણી સિદ્ધ દશાને પ્રગટ કરીએ, જેથી બીજા કોઈક જીવને અવ્યવહાર રાશિમાંથી બહાર આવવાનો ચાન્સ મળે. એક તો એ ઉપકાર, અને બીજું સિદ્ધ ભગવંતો દીવા દાંડી કે ધ્રુવના તારા જેવા છે. સમુદ્રમાં મુસાફરી કરતા નાવિકને દીવા દાંડી જેમ ઉપયોગી થાય, ક્યાં ખડક વગેરેમાં કે અથડાઈને તૂટી ન પડે એ માટે ઉપયોગી છે, દિશા જાણવા વગેરે માટે. તો ધ્રુવનો તારો
તો આ હોકા યંત્ર હોય એ જેમ એને દિશા સૂચવે છે ખલાસીને, એવી રીતે સિદ્ધ ભગવંતો પણ મુખપણે આપણે જાણે કે કહી રહ્યા છે તો શરીર નથી બોલવાનું નથી, પણ પોતાના અસ્તિત્વ દ્વારા આપણને સંદેશો આપી રહ્યા છે કે ખરેખર તમારે બધા જ દુઃખોમાંથી કાયમને માટે છૂટવું હોય તો અમારા જેવી દશાને તમે પણ પ્રાપ્ત કરો, આવી જાઓ, વેલકમ. આમ બહુ મુખપણે જાણે કે આપણને સંદેશો આપી રહ્યા છે. એ રીતે આપણા સિદ્ધ ભગવંતો પણ ખૂબ ખૂબ ઉપકારી છે. સકળ વિશ્વ જોનાર, બરાબર, કેવળ દર્શન દ્વારા. આત્માનંદ રમાપતિ, આત્માનો આનંદ એ રૂપી જે રમા, રમા એટલે લક્ષ્મી, રામા એટલે સ્ત્રી, તો આત્માનો આનંદ રૂપી જે લક્ષ્મી એના તેઓ પતિ એટલે સ્વામી છે. એનું તમે ધ્યાવો કે છે, ધ્યાન કરો. તમારે સિદ્ધ દશા પ્રગટ કરવી હોય તો રોજ શાંત બેસી જાઓ અને 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 ડુઈંગમાંથી બીઈંગમાં આવો કે છે. થોડીક વાર રોજ નથિંગ ડુઈંગ, ઓનલી બીઈંગ, હોવાપણાનો અહેસાસ એટલે અનુભવ. ડુઈંગમાં તો થાક લાગશે, તમે આ કરો તે કરો કરીને આખરે થાકવાનું છે. અહીંયા તો કે છે કાંઈ ડુ નથિંગ, રિમેઇન ઓનલી બીઈંગ. ડુઈંગમાં પ્રવૃત્તિ છે, બીઈંગમાં નિવૃત્તિ, કોઈ પ્રવૃત્તિ નહીં, બસ કશું જ નહીં કરવાનું. એ સ્થિતિમાં રહેવાનો. રોજ થોડીક વાર અભ્યાસ 5, 10, 15 મિનિટ જાપ કરતા હો. જાપ પૂરું થાય એટલે તરત આંખ ખોલી ન નાખો, માળા મૂકી દો, શાંત. સામાયિકમાં હો, સ્વાધ્યાય કર્યો, જાપ કર્યો, છેલ્લી 10 મિનિટ થોડીક કાંઈ જ ન કરો. એનો અભ્યાસ કરે કે રોજ કરવા જેવો છે. પહેલાં શુભ કરો, સારું કંઈ પણ સ્વાધ્યાય કરો, જાપ કરો, બરાબર, અને પછી થોડીક વાર માટે છેલ્લે બધું મૂકી દો, ચોપડી બંધ, માળા પર ડબ્બીમાં મૂકી દો, માત્ર આમથી જાઓ, અંદરમાં જોયા કરો. બસ જે સ્થિતિ અંદરની છે ને એના સાક્ષી રહો, દ્રષ્ટા રહો, જોયા કરો, માત્ર જાણ્યા કરો. એમાં ફેરફાર કરવાનો કોઈ પ્રયત્ન ન કરો. સહજપણે જે દશા છે અત્યારે વર્તમાન ક્ષણમાં, બસ એના તમે સાક્ષી રહો અને શાંત રહો, બસ જોયા કરો. એ રીતે પોતાના હોવાપણાનો એકવાર આપણા ઉપયોગને આખા શરીરમાંથી આમ ધીરે 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 ઉપરથી નીચે, નીચેથી ઠેઠ ઉપર અંદરની યાત્રા કરવાની. શત્રુંજયની સમયશિખરની યાત્રાઓ ભલે ઘણી કરો, પણ સાથે સાથે અંતરયાત્રા કરશું ત્યારે સિદ્ધ દશા પ્રગટશે. સિદ્ધ ભગવંતો કાંઈ કરે છે અત્યારે? કાંઈ કરતા નથી, જોતા નથી, જાણવા માટે જવાનો પ્રયત્ન કરતા નથી. સહેજે જોવાય છે અને જણાય છે. અરીસો હોય કંઈ પ્રયત્ન કરે છે, સામે સામે જે એનું પ્રતિબિંબ ઓટોમેટિક પડ્યા કરે, એવા પોતે નિર્લેપ રહે છે. સામે આગ હોય તો એ ગરમ થતો નથી, સામે કિચડ હોય તો એની પ્રતિબિંબ પડે એમાં, પણ એ કંઈ મલિન થતો નથી. એમ આખા જગતનું ત્રિકાલિક પ્રતિબિંબ શુદ્ધ આત્મા, સિદ્ધ ભગવાનના આત્મામાં પડતું હોય, પણ એ પોતે કાંઈ જ કરતા નથી. એને કુતૂહલ પણ નથી કે લાવ જરા જોઉં ક્યાં શું આખા ભારતમાં, ચીનમાં, પાકિસ્તાનમાં ક્યાં શું બને છે, જોઉં તો ખરો. કાંઈ જ નહીં. અને સાથે નરકો બધી દેખાય છે અને બધા દેવલોકો દેખાય છે, છતાંય જરાય કોઈ સ્પષ્ટતું નથી. નિર્લેપ દશા, સંપૂર્ણ વિતરાગ અવસ્થા એ એમની હોય છે. એટલે રોજ થોડીક વાર હોવાપણાનો અભ્યાસ. બીજો સિદ્ધ દશા પ્રગટ કરી હોય તો 3 મુદ્દા. એક તો હોવાપણાનો અભ્યાસ, અહેસાસ, અહીંયા અંદરમાં શું અનુભવાય છે. આત્મા અનુભવ ગમ્ય છે, આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી, અંદર અનુભવ ગમ્ય છે. તો અત્યારે સહજપણે અંદરમાં શું અનુભવાઈ રહ્યું છે, બસ એને એમાં રહો. એમાં ફેરફાર કરવાનો કોઈ અપેક્ષા ન રાખો કે મને અંદરમાં પ્રકાશ દેખાતો સારું, ફલાણાને દેખાય છે, મને હજી નથી દેખાતું, ફલાણાને અનાહત નાદ કંઈ વીણા વાંસળી સંભળાય છે, મને હજી સુધી સંભળાતું નથી. કોઈ અપેક્ષા નહીં. ધ્યાન દશા હજી લાગતી હતી એની અપેક્ષા નહીં, સંકિતની કોઈ અપેક્ષા કોઈ જ નહીં. જે છે અત્યારે એમાં સંતોષ ગુણ. સિદ્ધ દશા એક તો સંતોષ ગુણ. હા, સહજથી આપણે પુરુષાર્થ કર્યો નીતિપૂર્વક અને પ્રામાણિકપણે, બરાબર, પછી આપણા પ્રારબ્ધ અનુસારે જે પણ ધન વગેરે મળ્યું એમાં સંતોષ, એમાં સાદગીથી ને કરકસરથી જીવો. સંતોષી નર સદા સુખી. સિદ્ધ ભગવાનની કોઈ જ ઈચ્છા અપેક્ષા નથી. એટલે આપણે પણ સહજપણે આપણા પુણ્ય પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે પુરુષાર્થ કરતાં જે મળ્યું એમાં સંતોષ રાખવાનો ટેવ પાડો. બાકી તો આ જગતમાં કલિકા સર્વ હેમચંદ્રાચાર્ય ભગવાન યોગશાસ્ત્રના એક શ્લોકમાં કહે છે, ન તૃપ્તો સગર પુત્રય. સગર ચક્રવર્તી 60,000 પુત્રો હતા તો એ સંતોષ નહોતો થયો કે છે. પછી કે કુચીકર્ણો ન ગોધનય. કુચીકર્ણ નામના એક થઈ ગયા છે, એની પાસે 1,00,000 ગાયો હતી. પહેલાંના કાળમાં ગોકુળ વખણાય, આનંદ સાહેબ પાસે આટલા ગોકુળ,
40,000 ગાયનું એક ગોકુળ કહેવાય. હવે આટલા ગબ્બો 2, 3, 4 લાખ ગાયો હતી, છતાંય સંતોષ નહોતો થયો. પછી કે ન ધ્યાન નહીં તિલક શ્રેષ્ઠી, તિલક નામના એક શેઠ હતા. હા, એને શિયાળામાં ખૂબ ખેતી કરે, અનાજ પકવે તો અનાજ ખરીદી લે ટીકા, અને પછી જ્યારે અછત હોય ને અનાજની ઉનાળામાં ત્યારે ડબલ અનેક ઘણા ભાવથી વેચે. એમ લાખો ટન અનાજ એકઠું કર્યું તો એ પણ એને સંતોષ થયો નહોતો. છેવટે હાર્ટ ફેલથી એવી રીતે કમોતે મર્યો હતો. અને આ ચોથો દાખલો કહે છે, ન નંદ કનકોત કરાઈ. કનક એટલે સોનું, સોનાના ઉત્કર એટલે ઢગલા. એ મોટા મોટા પર્વત જેવડા ઢગલાઓ હતા પણ નંદ રાજા પાસે, હૈદરાબાદના નિઝામ પાસે પણ હતું એટલું અઢળક ધન. તો છેલ્લે દુર્ધ્યાનથી મર્યા છે બધા. માટે સંતોષ, બરોબર. એક ફેક્ટરી ચાલે છે, બીજી 2, 3, 4, 5 વધારતા જાય. જિંદગીનો છેડો આવી જશે, બધું અહીંનું અહીં રહી જશે અને પાછળ રહેશે. એની માટે છોકરાઓ આપસમાં ઝઘડશે. પછી જેટલું વધારે પ્રોપર્ટી હશે ને એટલે વધારે ઝઘડા પાછળ થશે પરિવારમાં. હા, ધીરુભાઈ અંબાણી ગયા પછી મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે પણ થયું ને. એવું તો દુનિયામાં ચમેટ જોવા મળે છે બધું. એના કરતાં સંતોષ, બરાબર. અને બીજો તબક્કો છે ઘટાડો. 3 ચીજોમાં ઘટાડો કરો. એક છે વસ્તુઓ, બીજું છે વ્યક્તિઓ, બીજું છે વિકલ્પો. આ 3માં ઘટાડો કરતા જાઓ. વસ્તુઓ, બજારમાં શોપિંગ કરવા જાય બહેનો, શરૂઆતમાં હોય કે આપણે આ 1, 2 કે 3 આઈટમ લેવી છે. પછી જ્યારે જુએ ને મોલમાં ગયા હોય અને કેટલી આઈટમો જુએ અને બીજા બધા ખરીદતા જુએ એટલે દેખાદેખીથી ખરીદવાની નથી. આ પણ લઈ લો, આ પણ કામ આવશે. સંગ્રહ તો સાપ પણ કામ આવે એમ કહેવાય છે. એટલે એમ કે 3 વસ્તુ લેવા ગયા હોય 13 કે 30 વસ્તુ લઈને આવે ઘરે. હા, તો એ ઉપાડી જશે કે પોતે વળી નોકરને મોકલાવવું પડે. એટલે ભાઈ વસ્તુઓમાં સંતોષ. 100, 200, 400, 500 સાડીઓ, 1000 સાડીઓવાળા પણ છે આ કાળમાં પોતાના ઘરમાં. બોલો હવે આખા વર્ષમાં એકવાર પણ વારો ના આવે. 500 સાડીઓ હોય, અહીંયા હશે કદાચ કોઈ, આ દિવસી નથી કરાવતું પણ હોય તો નવાઈ નહીં. હા, એવા હોય છે વાલકેશ કેવા ઢોલરિયા બધા બેઠા ઢોલરિયાવાળા. હા, હલો, હા, મેચિંગનો જમાનો છે. હા, જેવી સાડી, જેવું બ્લાઉઝ, એવું ચણિયો, એવું લિપસ્ટિક, એવી બિંદી, એવી ચપ્પલ, એવી ઘડિયાળનો પટ્ટો એવો, માસ્ક પણ એવા કલરનો લ્યો. હા, ગમે એટલા નખરા કરશો તોય ભાઈ સંતોષ થવાનો, તોય તમને એનો અંત આવવાનો નથી. હા, જોઈતું તો આવી જાય ને. ક્યારે કોઈ ફેશન ના પછી બદલાય નહીં, નડે નહીં તમને. હા, હા, કટર્સનો મેચિંગ, માળાએ મેચિંગ. હે, ઓહો, જો તો ખરા ક્યાં ના ક્યાં પહોંચી ગયા. કટુ માળા રાખવાનો, બોલો. તો એ મેચ થશે નહીં. સ્વભાવ બેના હું ને હુંતીના, મિયા અને બીબીના સ્વભાવ મેચ થતા નથી. એનું શું? એમ લગ્ન કરીને આવ્યા હતા ઘરમાં, તોય કે છે બધું તેમ છૂટા પડી ગયા કે મારા પહેલાં તો ટાઈમ સેટ થતો હતો. બધા ટાઈમ અલગ અલગ. શરૂઆતમાં બધા ભેગા જમતા હતા. થોડોક ટાઈમ થયો, દરેકના ટાઈમ બદલાવા લાગ્યા. છોકરાઓને સ્કૂલ જવાનું વહેલું હોય, તમને ઓફિસ જવાનું 9 વાગ્યાનો ટાઈમ હોય. બધાને ટાઈમ મારા સેટ થતા નથી એટલે બધું અલગ અલગ 4 ભાઈ અલગ અલગ થઈ ગયા. એમાં વળી આગળ સાહેબ બીજે રહેવા ગયા. કેમ? તો કે દેરાણી જેઠાણીનો કે સાસુ વહુનો સ્વભાવ મેચ થતો નથી. એ મેચિંગ કરી બતાવો તો તમે ખરા સાચા મેચિંગ કરનાર. કપડાની ને આ બધી જડ પદાર્થોની મેચિંગ કરો. એના કરતાં એડજસ્ટ એવરીવેર. નાનીઓ એમ કહે છે એડજસ્ટ થતા જાઓ. સામી વ્યક્તિ બદલાય એટલે આપણે એના સ્વભાવને સમજી કરી અને એને અનુરૂપ પડતા થઈ જઈએ. કેમ વિરેન્દ્રભાઈ? આપણે આપણા સ્વભાવને ચેન્જ કરી નાખીએ. સામી વ્યક્તિનો સ્વભાવને ચેન્જ કરવો એ આપણા હાથની વાત નથી ભાઈ. પણ આપણે પોતાના સ્વભાવને તો જો ટર્ન આપી શકીએ, ચેન્જ કરી શકીએ. એ પણ કરી શકતા નથી ને આપણે અપેક્ષા રાખીએ કે સામી વ્યક્તિ પોતાનો સ્વભાવ સુધારે. ભાઈ ક્યાંથી સુધારે? તો શું આવ્યું આમાં? હા, વસ્તુ, વ્યક્તિ એટલે હા તમારા મોબાઈલના કોન્ટેક્ટમાં કેટલા હોય અનલિમિટેડ હવે આવી ગયો. સ્માર્ટફોનની અંદર ગમે ગૂગલમાં સિમ કાર્ડમાં તો લિમિટેડ આવશે, ફોનમાં લિમિટેડ આવશે, પણ ગૂગલમાં સર્ચ કરી નાખો આકાશમાં ક્લાઉડ્સમાં તો અનલિમિટેડ. અને જેટલા સંબંધો વધારશો, મિત્રો કે બેનપણીઓ કે ઓળખીતા દરેકના પ્રસંગ મન સાચવવા પડશે. કોઈકને ત્યાં જન્મ બર્થડે છે અને નહીં પહોંચી શકો ને તો માઠું લાગી જશે તરત. જેટલા સંબંધ વધારશો એટલા વ્યવહાર વધશે બધા.
ઓળખાણ પછી જન્મના મારા ઓળખાણ એ મોટી ખાણ છે. અમારા માતા પિતાશ્રી પણ એ વાત કહેતા હતા હો. હા, પણ એ જેમ કે ઓળખાણ વધારશો ને એટલા પછી તમારે દોડાદોડ વધશે. કેમ પિયુષભાઈ? આજે અમુક ઠેકાણે મિટિંગ છે, કાલે બીજી જેટલી સંસ્થાઓમાં તમે ગોઠવાશો વધારે ટ્રસ્ટીને જો. હા, સાહેબ પાસે જવું તો સારું છે તો હજી, બટ બાકી જેટલી સંસ્થાઓમાં તમે પ્રમુખ ને મંત્રી ને ટ્રસ્ટી ને આ ને તેને થશો જશું બધાની મિટિંગ એટેન્ડ કરવી પડશે. એટલે અમારે પછી અહીં કેવું કે સાહેબ હવે આજે નહીં આવું, ભલા વ્યાખ્યાનમાં કાલે નહીં આવી શકો ભલા. એટલે એમાં પણ લિમિટ રાખો, નહીં તો દરેકના પ્રસંગો સાચવવા પડશે, જન્મના, મરણના, લગ્નના, એનિવર્સરીના, અને એમાં જરા ક્યાંક ન પહોંચી શકેલી તરત મંડો અને પછી વેર વિરોધ ને કર્મ બંધન ને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન હૈયા હોળી. વિકલ્પો અને ત્રીજો વિકલ્પો ઘટાડો ભાઈ. નિર્વિકલ્પ બનવાસ બનશું ત્યારે સિદ્ધ દશાનો આત્માનો અનુભવ ત્યારે થશે. શુભ વિચારો વિકલ્પોમાં આવશો ને શુભ સારા કરશો, એમાં તમે ડિસ્કનેક્ટ થશો દુનિયાથી. સારા સ્વાધ્યાયમાં, જાપમાં, વાંચનમાં, અત્યારે શ્રવણમાં બરાબર તમે લીન છો. અત્યારે તો બધી ઘર દુકાન કરે અત્યારે થોડા સમય માટે ટેમ્પરરી એને ડિસ્કનેક્ટ થઈ શકો છો. પણ આત્મામાંથી કનેક્ટ થવું હશે, સિદ્ધ દશાનો આંશિક અનુભવ મેળવવો હશે તો નિર્વિકલ્પનો અભ્યાસ રોજ કરવો જોઈશે. ડુ નથિંગ, જોયા કરો અંદરમાં, માત્ર ઉપયોગને અંતર તરફ રાખો બસ, કાંઈ જ ન કરો. ધીરે 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 પોતાની મેળે પ્રગટ થશે આત્મા. ધીરજ રાખવી પડશે ખૂબ. હા, પાણીમાં કચરો છે ને પાણી ડોળું થઈ ગયું છે, તમે શું કરો? મૂકી રાખો. ધીરે ધીરે પોતાની મેળે કચરો નીચે જામી હશે, પછી તમે ગાળી નાખજો. દૂધમાં મેલવણ નાખ્યું, પછી ઘડી ઘડી જોયા કરો, અડધી કલાકે થોડાક કલાક કાંઈ જ ન કરો, મૂકી દો શાંતિથી. પોતાની મેળે જામી હશે ચક્કા, અને પછી ખાખરાને રોટલા સાથે આમ ખાવાની તમને મજા આવશે. હા, અમારા એક મહાત્મા છે ગુર્જર હતા, એ લોકોને દહીં સવારના ખાખરાના દહીં ભાવે, આમ ન ખાય, આમ ખાય આમ. તો જેમ દહીં પોતાની મળે જામે છે, પાણી પોતાની મળે નિર્મળ બને છે, એવી રીતે કાંઈ ન કરો. આપણે કરીએ છીએ એટલે બધું દોડો એટલે વિકલ્પો આવે છે અને મન દોડાય છે, આપણી શાંતિ દોડાય છે. કાંઈ જ ન કરો, માત્ર શાંત બેસી અંદરમાં જોયા કરો તો ઓટોમેટિક વિકલ્પો ધીરે 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 ઓછા શાંત થતા જશે. રોજ આ અભ્યાસ કરવા જેવો છે, બરાબર. એટલે 3 ચીજ, એક તો પૈસા વગેરેમાં સંતોષ રાખો, પછી આ વસ્તુ, વ્યક્તિ અને વિકલ્પો ઘટાડો, અને ત્રીજો ડુઈંગમાંથી બિંગમાં આવા રહેવાનો અભ્યાસ કરો. તો આપણે સિદ્ધ દશાની સાધના અહીંથી આપણી શરૂ થશે, બરાબર. અને ધીરે ધીરે થોડા ભાવોમાં સંપૂર્ણ સિદ્ધ દશા આપણી પ્રગટ થશે. હવે છેલ્લે નગર સમૃદ્ધિ ભીલ જાણે તો એ કહી ન શકે વનમાય. નગરની સમૃદ્ધિ એકા એમાં દ્રષ્ટાંત છે, વાર્તા છે કે રાજા શિકાર કરવા ગયો હતો. શિકારની પાછળ દોડતા દોડતા સાથીઓથી વિખૂટો પડી ગયો, એકલો આટલો જંગલમાં. બિચારો ચિંતાતુર છે. જંગલોમાં ભીલો વગેરે હોય, વાઘ સિંહ વગેરે હિંસક પશુઓ હોય, એટલે બીજા લમણે હાથ દઈ ઝાડ નીચે બેઠો, શું કરવું શું ન કરવું કાંઈ સમજાતું નથી. સાંજનો સમય થવા આવ્યો છે. ત્યાં કુદરતી કોઈક આદિવાસી ભીલ ત્યાં આવી ચડ્યો. ભલો આદમી હતો, ભલે ભીલ કુલમાં જન્મ્યો હતો તોય. હા, ચિંથરે મીઠ્યો રતન કહી શકાય. એટલે એણે રાજાને આકૃતિ જોઈને ખ્યાલ આવ્યો કે આ કોઈ સજ્જન વિશિષ્ટ વ્યક્તિ છે, બિચારો અત્યારે ચિંતામાં છે. એટલે એણે પોતાની સાથે ખાવાનું જે હશે આપ્યો, રસ્તે ચડાવ્યો. તો રાજાને થયું કે આ મારો પરમ ઉપકારી કહેવાય. તે રાજાએ એને આગ્રહ કરીને પોતાના રાજમહેલમાં લઈ ગયો. પોતાના નોકર ચાકર દાસ દાસીને હુકમ કર્યો કે જો આ મારો પરમ ઉપકારી છે, આણે મારું જીવન બચાવ્યું છે, એટલે તમારાથી જે રીતે શક્ય હોય તે મારી તમે સેવા કરો. એના કરતાં સવાઈ સેવા અત્યારે આની કરજો. દરેક રીતે ખમા પાણી માગે, દૂધ આવે. રાજાનો આવો ઓર્ડર હોય, પછી કમી નાખે, બાકી શું રહે? અનેક રીતે એની સેવા શુશ્રૂષા સરબરાહ કરવામાં આવે છે. એકદમ જાણે સ્વર્ગમાં પહોંચી ગયો થોડા દિવસ માટે. છતાં જનની જન્મભૂમિ છે સ્વર્ગાત અપી ઘરી હસી. થોડા દિવસ થયા અને પોતાનું પરિવાર જંગલમાં ભીલની જે હોય એ બધું યાદ આવ્યું. ગુફા આવી ગઈ અને રાજાને વિનંતી કરીને છે રજા લઈને પાછો ત્યાં પહોંચે છે. જેવો ત્યાં પહોંચે છે એટલે ઘરવાળી ભીલણ અને ભીલડી અને સાથે એના બધા છોકરા છે ઘેરી વળે છે. તમે ક્યાં ગયા હતા આટલા દિવસ? તો હું નગરમાં ગયો હતો. નગર? વોટ ઇઝ નગર? નગર ઓલા જિંદગીમાં જન્મ્યા ત્યાં જ હોય, ત્યાં જ રહેતા હોય. ગામ કે નગર કંઈ જોયું જ નહીં હોય. તો બિચારો આ શું સમજાવે કે આવા બંગલાઓ ને આવી મહેલાતો હોય, મેળીઓ હોય, બજારો હોય, દુકાનો હોય અને રાજમહેલ, એનું તો વર્ણન શું કરું. આહા, શું ત્યાં હતું બધું. તમે ખાતા શું હતા એ તો કહો આટલા દિવસ. હવે
જંગલમાં એવા કોઈ પદાર્થો હતી કે જેની ઉપમા આપીને રાજમહેલમાં જે ખાધું પીધું હતું એ બધું સમજાવી શકે. જે પહેર્યું ઓઢ્યું હતું ત્યાં તો ઝાડની છાલના વસ્ત્રો હોય લંગોટ પટ પૂરતા માત્ર. અહીંયા રાજમહેલમાં તો જરીયન વસ્ત્રો ને બધું. અને સુખ ત્યાં તો જમીન ઉપર સૂઈ રહેવાનું હોય. અહીંયા તો દનલપના એવા પોચા પોચા ગાડલા મલમલ આના ઉપર સુવાનું ને પંખાઓ થતા હોય ને પગચંપી થતી હોય ને માલિશો થતી હોય ને સુગંધી જલતી સ્નાન કરાવાતા હોય ને 56 ભોગ બધું ખાવાતું પીવાતું હોય. શું વર્ણન વિચારો. બસ જ્ઞાનીઓ કે જે નગરની સમૃદ્ધિ ભીલ જાણે છે પણ જંગલમાં જેમ વર્ણન કરી શકતો નથી. એમાં આત્માનો આનંદ સિદ્ધ રસાનો આનંદ એ જ્ઞાનીઓ અનુભવી રહ્યા છે પણ સંસારી જીવોને સમજાવવા માટે એવો કોઈ પદાર્થ નથી કે એની ઉપમા આપીને સમજાવી શકાય. ઉપમા વગર જ્ઞાની એટલે જ્ઞાની તેમ સિદ્ધના ગુણોને જન્મમાં એ લોકોમાં વર્ણવી શકતા નથી. ઈશારા માત્ર કરે આ બધું થોડા ઉપમાઓ આપીને. સિદ્ધ ચક્ર બીજે પદ છે એવું અજરા અમર પદધાર અજર અમર જ્યાં જરાલે વૃદ્ધાવાંતિ હતી અને જ્યાં મૃત્યુ પણ નથી એવું પદ જે સિદ્ધ પદ છે. ગૌતમ નીતિ ગુણ કહે શિવપ્રદ નમો સિદ્ધ જયકાર. ગૌતમ સાગરસિંહ દાદા સાહેબ એમના શિષ્ય ઘણીવાર ઇતિ સાગરજી મહારાજ સાહેબ એમના શિષ્ય રત્ન ગુણ સાગર સુરસિંહ મહારાજ કહે છે કે શિવપ્રદ મોક્ષને આપનાર એવું જે આ સિદ્ધ પદ એ આ જગતમાં જયવંતું વર્તો. અને તમે બધા પણ એ સિદ્ધ પદને પામવા માટે હૃદયમાં તીવ્ર ઝંખના પ્રગટા હો. બરોબર. અને હવે આગળ આપણે પ્રવેશ કરીએ સંક્ષેપમાં જલ્દીથી. ચેપાડ ચરિત્રમાં ગઈકાલે આપણે જોઈ ગયા કે પ્રજાપાલ રાજાએ આવેશમાં આવી કરી અને પોતાની પુત્રી મહેણા સુંદરીને ઓઢિયા એવા ઉંબર રાણા સાથે પરણાવી દીધી છે. છતાં પણ મનમાં અંશ માત્ર પણ કોઈ નેગેટિવ વિચાર કરતી નથી. અને પાછું પોતાની છાવણીમાં ગયા ત્યાં પણ ઉંબર રાણાએ કેટલી મહાનતાને ઉદારતા દાખવી તો પણ એ બીજા લગ્ન કરી લેવા માટે ઉદારતા દાખવી તો પણ ના પાડે છે. એની માટે અહીંયા શ્લોક મૂકે છે રાસની અંદર પશ્ચિમ રવિ નવી ઉગમે જલધિન લોપે સીમ સતી અવર ઈચ્છે નહીં જ્યાં જીવે ત્યાં સીમ. સતી સ્ત્રી જ્યાં સુધી જીવે ત્યાં સુધી સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે એવું હજી કદાચ બની જાય કે અથવા સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે જ્યારે સુનામી આવે ત્યારે કદાચ એવું હજી કદાચ બની જાય પણ સતી સ્ત્રી મનથી પણ સ્વપ્ને પણ અવર બીજા પુરુષને છે નહીં. અને રાત્રિ પસાર થઈ ગઈ. સવારે શું કહ્યું આદિશ્વર મુખ દેવ દેખતા રે નાશે દુઃખ વિખવાટ. ઉંમર રાણાને કહે છે આદિનાથ ભગવાનનો દેરાસર છે ચાલો એમાં દર્શન કરીએ એટલે આપણા બધા જ દુઃખો અને વિષાદો દૂર થઈ જશે. અને પછી ભાવપૂર્વક જ્યારે પૂજાને કરીને ચૈત્યવન કરતા હતા ત્યારે શું આવ્યું ચમત્કાર થયો. હા, બીજવાનું ફળ ભગવાનના હાથમાંથી અને ફૂલની માળા બંને ઉડીને આવ્યા. હવે અહીંયા છે ને બંને ઉંબર રાણાએ ગ્રહણ કર્યા છે. એક એક ચીજ બંને જણા એમ નથી. જો કુસુમ માલ નિજ કંઠથી હાથ થણું ફળ દીધ પ્રભુ પસાય સૌ દેખતા રે ઉંબરે એ બેઉ લીધ. ઉંબર રાણાએ આ બંને વસ્તુઓ ગ્રહણ કરી છે. જો અહીંયા મહેણા સુંદરીએ ભાવથી ચૈત્યવંદન કર્યું. ઉંબર રાણોની સાથે અનુમોદનાનો સુર પુરાવે છે. અને જેવી રીતે કહે છે આંબો વાવ્યા પછી કેરીનું ફળ મળતા તો વર્ષો વીતી જાય છે પણ ભાવોલ્લાસથી જ્યારે કોઈ પણ આરાધના કરવામાં આવે ને એનું ફળ તત્કાળ મળી જાય છે. હા, અને સાકર તો જીભ મૂકો એટલે તરત મીઠાશનો અનુભવ થાય. આંબાને તો કલ ખાટું હોય ને પછી પાકું વાર લાગે. એમાં ભાવપૂર્વકની કોઈ પણ આરાધના એ આ સાકર જેવી છે. તત્કાલ જીવને ચિત્ત પ્રસન્નતાનો કે આનંદનો અનુભવ કરાવે છે. આ રીતે દર્શન વંદન વગેરે કરી પૂજન વગેરે અને બંને જણા પછી ક્યાં આવ્યા દેરાસરમાંથી સીધા. આજે દેરાસરમાં જનાર હજી કદાચ ઘણા મળશે. ઉપાસમાં આવનારા ઓછા મળે છે. હકીકતમાં જીંદવાણીનું મહત્વ પૂજન કરતાં પણ વધારે છે. દેરાસરમાં પૂજા કરતાં પણ ભગવાનની વાણી ભગવાને શું કહ્યું છે પૂજા પર શા માટે કઈ રીતે કરવી જોઈએ વગેરે વગેરે બધું જીંદવાણી દ્વારા સમજણ મળે. એટલા માટે પૂજાના સમયને આગળ પાછળ એડજસ્ટ કરીને પણ વ્યાખ્યાનના સમયે પછી વ્યાખ્યાન જીનવાણી અચૂક શ્રવણ કરવી જોઈએ. એટલે બંને જણા ઉપાસ્યમાં ગયા અને ત્યાં ગુરુ મહારાજના મુખે દેશના એટલે જીનવાણીનું શ્રવણ કર્યું. અને ગુરુ મહારાજ મહેણા સુંદરને ઓળખી ગયા. નામ શું હતું ગુરુ મહારાજનું? મુનિ સુંદર સૂર્ય આચાર્ય ભગવંત હતા ત્યાં. અને મહેણા સુંદરી અવારનવાર
પોતે જે પંડિત પાસે અભ્યાસ કરતા હતા ને કર્મગ્રંથ આદિનો કર્મગ્રંથ વગેરે અભ્યાસ કરતા હતા પંડિત પાસે, એમાં કંઈ ન સમજાયું હોય તો વિશેષ ખુલાસા માટે ગુરુ ભગવંત પાસે પણ આવતા હતા. પણ એ વખતે એટલે ઓળખતા હતા ગુરુ મહારાજ, પણ હંમેશા આવતા ત્યારે કાંઈ બીજી પણ સખીઓ વગેરે રાજકુમારી સાથે હોય અથવા સિપાહીઓ વોચમેન એ બધી સાથે હોય, અને આજે એકલા અને એ પણ પાછા સાથે આ કુંભરાણાને જોઈને સહેજ આશ્ચર્ય થયું. અને પછી પૂછ્યું કારણ, એ બધી અમને વાત કરી અને આંખમાંથી આંસુ આવી ગયા મેણા સુધીને. શા માટે આંસુ આવ્યા? આવો કોઢિયો પતિ મળ્યો માટે? તો કે ના, હા, મારા નિમિત્તે લોકો, અજ્ઞાની લોકો બિચારા એ જૈન શાસન ધર્મ માટે જેમ તેમ બોલે છે, એ મને બહુ ખટકે છે. માટે ગુરુદેવ કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો કે આ જે શાસન હિલના થઈ રહી છે, હું તો ભગવાનની આજ્ઞા મુજબની મેં વાત કરી હતી, પણ છતાં પરિણામ ઉલટું આવ્યું છે અને લોકો જૈન ધર્મ માટે જેમ તેમ બોલે છે, મને બહુ ખટકે છે. મારી ટીકા નિંદા થાય એનો મને કોઈ વાંધો નથી. આ જૈન ધર્મ આવું શીખવાડે છે, આ કર્મવાદ ને આમ તેમને, એમ અજ્ઞાની લોકો જે બોલી રહ્યા છે એ ખટકે છે. અને એ હિલ શાસનની હિલના દૂર થાય એવો કોઈ ઉપાય કૃપા કરીને બતાવો. તો જૈન સાધુ કોઈ આમ જનરલી કોઈ એવા ઉપાયો તંત્ર મંત્ર જંતર કોઈ જડીબુટ્ટી ઔષધિ આ તે વગેરે બતાવે નહીં, મર્યાદા છે. હા, પણ ગુરુ મહારાજે એમને આશ્વાસન આપતા કહ્યું કે આ શાસન હિલના અટકાવવાનું એક લોકોત્તર કાર્ય છે, એ માટે પણ અમે તમને પૂર્વમાંથી ઉદ્ધૃત કરેલું એવું એક મંત્ર યંત્ર તમને આપીએ છીએ, એની યંત્ર મંત્ર તંત્ર, તો તમે એની સિદ્ધ ચક્ર બરાબર પ્રાય 9માં પ્રત્યાખ્યાન પૂર્વમાંથી લગભગ એ ઉદ્ધૃત કરેલું સિદ્ધ ચક્રની આરાધના એ આપણે વિધિપૂર્વક આપી કે આસો સુધી સાતમની શરૂઆત કરજો, 9 દિવસ આંબીલ કરજો. અલુણા આમ તો પહેલાંના કાળમાં આંબીલ થતા, અને સાથે 9 પરની આવી રીતે આરાધના કરજો. રોજ રાત્રે પૂજા ભણાવજો, ભગવાનની પૂજા ભક્તિ કરજો બરાબર. 2 ટાઈમ પ્રતિક્રમણ, બ્રહ્મચર્યનું પાલન વગેરે બધી વિધિ બતાવી. કેટલા જણ શું કરે, માત્ર આંબીલ કરી લે, પછી ક્રિયા અને બધું એ અસાને ફાવે એને ટાઈમ ન હોય ને, તો એની ટાઈમ ફાળવવો જોઈએ, વિધિ શીખી લેવી જોઈએ, અથવા બીજા કરતા હોય એની સાથે મળીને એ વિધિ પણ જરૂર કરવી જોઈએ. તો એ રીતે બધું ગુરુ મહારાજે એમને બતાવ્યું. એટલે આના ઉપરથી પણ ખ્યાલ રાખજો. કોઈ પણ જૈન સાધુ સાધી પાસે મારા સાહેબ જરા હાથ જોઈ આપો ને, મારા સાહેબ જરા જન્મકુલ પત્રિકા અમારી જોઈ આપો ને, જરા બહુ તકલીફ છે, આમ છે તેમ છે, એવું ક્યારેય પણ કરવું નહીં. અને કદાચ આ કાળમાં કોઈ કરતું હોય એવું કોઈ, તો ત્યાં પછી લાઈન લગાડવી નહીં. અને એનું મહત્ત્વ સમજાવતા કહ્યું સિદ્ધચક્રનું. સાથે એ પણ કહ્યું કે આ પુરુષ એવો છે, તમારી સાથે આ પુરુષ રત્ન, એનાથી ધર્મનો ઉદ્યોગ થવા, શાસનની પ્રભાવના થવાની છે, માટે એના એ રોગ પણ શાંત થાય અને શાસનની પ્રભાવના થાય. એ માટે અમે તમને આ એક યંત્ર અને એની વિધિ બતાવીએ છીએ. એનો મહિમા સમજાયો. નિર્ધનિયા ધન સંપજે, અપુત્ર પુત્રિયા હોય રે, વીણ કેવલી સિદ્ધ યંત્રના ગુણ ન કહી શકે કોઈ રે. નિર્ધનિયાને ધન મળે, અપુત્રીને પુત્ર મળે, આવું બધું થાય, પણ એટલા માટે ખાસ કરવાનું નથી હોતું. આપણે તો આત્માની કર્મ જરા થાય, આત્માની શુદ્ધિ થાય અને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય, એ લક્ષથી કરવાનું હોય. આ બધું બાય પ્રોડક્ટ રૂપે થાય છે, પણ છતાં શરૂઆતમાં એક શ્રદ્ધા વધારવા માટે જે એના ભૌતિક બાય પ્રોડક્ટ રૂપે જે લાભ થતા હોય છે એ પણ અહીંયા વર્ણવવામાં આવ્યા. જો અહીંયા કહે છે પીડા, પતન અને પરાજય એ બધા પાપના ફળ છે. પીડા, પતન અને પરાજય બધા પાપના ફળ છે. તો પુણ્ય, પ્રેમ અને પરમાત્મા એ ધર્મના પુરસ્કાર એટલે કે ઇનામ છે. આ વાસ્તવિકતા હોવા છતાં પણ જગતના મોટાભાગના જીવો બિચારા એમને ધર્મ સાથે કેવો સંબંધ છે? છગડો આમ જુએ ને છગડો આમ જુએ, એટલે ધર્મ પ્રત્યે એલર્જી, શુભ, અરુચિ, અને જાણે છે કે પાપના ફળ કેવા હોય છે, સમજતા હોય છતાંય પાપ સાથે કેવો સંબંધ? છગડે પણ ઉલટાવો, છગડો સામ જોતા હોય. એમ જીવો પાપ તો હોંશે રાચી માચીને કરતા હોય, અને પાપના ઉડેમાં આવે ને જ્યારે કડવ પરિણામ ભોગવવા પડે ત્યારે પછી છાતી માથા કૂટીને રડે. કરિયાતાને પેટમાં પધરાવો, પછી દૂધ પગનો ઓળગરા આવે કે ના આવે? પાપો કરીએ છીએ પાપો, જોઈએ છે સુખ શાંતિ ને આનંદ,
ક્યાંથી મેળ ખાય? તો એમ કરતાં અને ત્યાં એ વખતે ગુરુ મહારાજે જે કોઈ એવા શ્રાવક હતા કોઈ અને ઈશારો કર્યો, માત્ર સહેજ કહ્યું. શું કહ્યું? કે આ ભવિષ્યમાં શાસન પ્રભાવક થનાર છે, પુણ્યશાળી છે, અત્યારે આ સ્થિતિમાં છે, માટે એમને એની સાધનની ભક્તિનો લાભ તમારે લેવા યોગ્ય છે. એમ એકાદ વાક્યમાં માત્ર આવો ઈશારો કર્યો અને સમજદાર કોઈ ઈશારા કાફી હોતા હૈ. વિચાર કરો, આવી પરિસ્થિતિ આજે હોય અને અમારા જેવું કંઈ તમે ઈશારો કરે, હવે કોઢિયો છે આ, શું થાય? તમે સ્વીકારો? મનમાં કદાચ નિછૂટ કે શર્મા સમિતિ હા પાડવી પડે, પણ મનમાં તો કુસમુસો કચ્છી વેચો તો મહારાજ પણ એને જેકે તેકે પે હલાઈએ સમજો દીદાર તો નર કેળું હોય એવું થાય. દાખલા તરીકે 2-3 દિવસ પહેલાં આવ્યો તો છોકરો, બરોબર, સંકેત હતી હતો જે શરીર કર્મ સંજોગ એવા, પણ આવા વિકલ્પ આવી જાય ઘણાને કે મારા સાહેબ પણ જેને તને અહીંયા ઉપાસનમાં પ્રવેશ કરવા દે છે કે જમવા માટે રસોડા મોકલાવે છે, સાધર્મિક હતો એની જગ્યાએ આપણે આપણી જાતને મૂકવી જોઈએ. કે ધારો કે આપણી રસા કર્મ સંજોગે આવી હોય તો તમે જૈન હતો, નૌકારનો આરાધક હતો, એનો ભાઈ ત્યાં બધું સારામાં કામ સેવા આપતો હતો. એ રીતે આપણે પોઝિટિવ દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ વિચારવું જોઈએ. અને અહીંયા તો પાછો એકલો નહીં, સજોડે 2 જણાને જમાડ, એક ટંક જમાડવું તો સમજી જાય, એક વાર જમાડી દઈએ હાલો. આ તો હવે કોણ જાણે કેટલા દિવસ આની પરિસ્થિતિ ક્યારે સુધરે, ક્યારે અહીંથી પછી અન્યત્ર જાય, ત્યાં સુધી રોજ કરવાની વાત છે. આ તો ખરેખર અનુમોદનીય છે એમની સાધનની ભક્તિ. જે પણ શ્રાવક હોય તે વખતે ધન્ય છે ખરેખર. ગુરુબાજી માત્ર ઈશારો કર્યો અને મનમાં કોઈ જાતના નેગેટિવ વિકલ્પ કર્યા વિના એમણે એ સ્વીકારી લીધું અને પોતાના ઘરે પ્રેમપૂર્વક લઈ ગયા અને સારામાં સારી રીતે સાધર્મી ભક્તિ કરી. એવું નહીં કે એવું જમાડીએ કે જલ્દી ઓટોમેટિક એને થઈ જાય કે હવે હાલો ભાઈ અહીંયા મજા નથી, એવું નહીં. સારામાં સારા ભોજન વગેરે દ્વારા અને રહેવા માટે પણ સારામાં સારું રૂમ એ એમને આપ્યો. તો અહીંયા પછી ત્યાં રહીને 9 પરની હોળી કરી આસો મહિનાની, અને એના કારણે અને શાસ્ત્ર મનાયું, શિક્ષકનું યંત્ર હતું એનો અભિષેક કર્યો અને એ જે નમન જળ હતું તે છાંટ્યું. અને એના આમ તો એક દિવસ જતો ગયો. પહેલાં આંબીલે ઉપર સલ્યું, થોડોક લાભ થયો, ચામડીમાં સુધારો થયો. પછી ધીરે ધીરે અંદર પણ જે હતો બધા કચરો જે કાંઈ બધું દૂર થવા લાગી ગયો. અને એકદમ 9 દિવસમાં તો જાણે કાયા કેવી બની ગઈ, કંચનવર્ણની કાયા બની ગઈ, જળ મૂળથી રોગ નાશ પામી ગયો. એ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. ત્યારે મૈણા કહે અવધારો રાય, એ સવી સદગુરુ તણો પસાય. માત પિતા બાંધવ સુત હોય, પણ ગુરુ સમ હિતવો નહીં કોઈ. આ બધો ચમત્કારનો પ્રભાવ જે પોતે આપણા ઉપકારી ગુરુદેવનો છે. એમણે આપણને આ ઉપાય બતાવ્યો, એમણે કૃપા કરી, કરુણા કરી, એટલે આ બધો જશ એમને, એટલે દેવ ગુરુને જશ આપે. કોઈ પણ સારું થાય તો દેવ ગુરુ પસાય. હા, જેમ તન મન ને વચન, આમાં મન મહત્વનું છે. દર્શન જ્ઞાન ચારિત્ર, એમાં જ્ઞાન મહત્વનું છે. અને એવી રીતે દેવ ગુરુ ધર્મ, એમાં વચમાં રહેલું ગુરુ તત્વ એ અપેક્ષાએ બહુ જ મહત્વનું છે. ત્યાર પછી ઉંબરગાણા તો કોઢ મુક્ત થઈ ગયા. ઓલો 700 કોઢિયાઓ હતા ને જ બીજા, એ અત્યારે નગર અન્યત્ર રહેવા જયા હતા પોતાના 12 ઠેકાણે, બધાને બોલાવી લેવામાં આવ્યા અને એ નમન જલ બધા એને છાંટવામાં આવ્યું. એ બધાએ આ ચમત્કાર જોયો હતો કે ઉંબરગાણું પહેલાં કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું. એટલે એમના અંતરમાં પણ એ સિદ્ધ ચક્ર પ્રત્યે, નવપદ પ્રત્યે અત્યંત અહોભાવ જાગ્યો, અનુમોદનાનો ભાવ જાગ્યો. અને માટે એ નવણ જલથી એમનો પણ કોઢરૂપ થઈ ગયો. બોલો, હા, જમીનમાં છોડ તો મારી વાવે બગીચામાં, પણ ફૂલની સુગંધ ત્યાં જનાર દરેકને મળે. એ મૈણા સુંદરીએ આ વિશિષ્ટ આરાધના કરી. લાભ કેટલા બધાને, ઉંબરગાણાને પણ થયો અને 700 કોઢિયાઓને પણ એનો કોઢ રોગ દૂર થઈ ગયો. એક દિવસ પ્રભુના દર્શન કરી ઘર તરફ પાછા ફરી રહ્યા હતા મૈણા સુંદરીને ઉંબરગાણો બંને. ત્યાં ઉંબરગાણાની નજર સામે આવતી કોઈક સ્ત્રી ઉપર ગઈ અને ઓળખી જાય છે, અરે આ તો મારી માતા. એટલે સીધો એના પગમાં પ્રણામ કરે છે નમીને. આ બધો શિષ્ટાચાર આવો આજે ભૂલાવા લાગ્યો. એટલે મૈણા સુંદરી સમજી ગઈ, આ મારા પૂજ્ય છે પતિ, અને એમને પણ જે પૂજ્ય કે નમનીય છે તો મારા માટે પણ વિશેષ નમનીય કહેવાય. અને પછી સમજી પણ ગયા. ત્યાં એમ કીધું છે માતાજી પ્રણામ,
એટલે સમજી ગયા કે આ મારા સાસુજી છે એટલે એ પણ પ્રણામ કરે છે અને એમના આશીર્વાદ ગ્રહણ કરે છે. અને ત્યાર પછી માતાને આશ્ચર્ય થયું કે જ્યારે છૂટા પડ્યા હતા ત્યારે એવું કેવું હતું ને અત્યારે આવો કેમ થઈ ગયો અને સાથે વળી આ કોણ? ત્યારે શ્રીપાદ કુમાર કહે છે માતાજી આ કોઈ સ્વપ્ન નથી, તમને લાગતું છે આ શું જોઉં છું, સ્વપ્ન છે કે સત્ય? અરે આ સત્ય હકીકત છે. કહે કુંવર માતાજી સુણો, એ પસાય સહુ તુમ બહુ તણો. અત્યારે રેવગુરુ પસાય નથી કહેતા, હા વખાણ કરે છે પોતાના ધર્મ પત્નીના. નીતિશાસ્ત્રમાં જો કે કહ્યું છે કે મૃતા સ્ત્રી, સ્ત્રીની પ્રશંસા પૂછી ગયા પરલોકમાં પછી કરવાની, પણ અપવાદ હોય એમાં. આમાં ધર્મ પત્ની અને એને કૃતજ્ઞતા ગુણ કહેવાય. કોઈ નાનકડો પણ ઉપકાર કર્યો હોય તો અવસરે એની અનુમોદના પ્રશંસા વગેરે કરવી જોઈએ. તો આ તો કેટલો મોટો ઉપકાર, આવો કોઢ રોગ મટાડી દીધો અને પોતાને કોઢિયાને પણ વરી ગઈ અને અન્યત્ર ગઈ નહીં પોતે કહેવા છતાં પણ, એટલે એકદમ ઓવારી ગયો છે. અને કહે છે આ પસાય સહુ તુમ બહુ તણો, આ તમારી પુત્ર વધુ એનો આ બધો પ્રભાવ છે કે ગયો રોગ અને વાદ્યો રંગ. શરીરમાંથી રોગ ગયો અને કાયાનો રંગ પણ પલટાઈ ગયો. આવો વળી લયો જીન ધર્મ પ્રસન્ન, અને સાથે જૈન ધર્મ અને એવું સિદ્ધચક્રની આરાધના એ બધી પ્રાપ્ત થઈ અને એના પ્રભાવે પછી આ રોગ વગેરે મટી ગયો. એ બધાના મૂળમાં આ તમારી પુત્ર વધુ છે. આ કૃતજ્ઞતા આ ગુણ બહુ મહત્વનો પાયાનો ગુણ છે. અને એનાથી નેગેટિવ દોષ કયો છે? કૃતજ્ઞતા, ઉપકારને ભૂલીને અપકાર કરવો તે. અને ત્યાર પછી ઉંબર રાણાને પણ આશ્ચર્ય થયું કે મારી માતા અહીં ક્યાંથી? અને એ જિજ્ઞાસાને સંતોષવા માતાએ એટલું જ કહ્યું કે તને તારો કોઢ રોગ મટાડવા માટે હું બીજે ગામ વૈદ્ય પાસે ઔષધ લેવા માટે જતી હતી હજી હું, પણ રસ્તામાં મને એક જ્ઞાની ગુરુ ભગવાન મળી ગયા અને એમણે પોતાના જ્ઞાન વડે કહ્યું કે તમારો દીકરો હવે નિરોગી બની ચૂક્યો છે. કેવું જ્ઞાન છે પહેલાંના કાળમાં. અને માલવ રાજાનો પ્રજાપાલ રાજા માલવપતિ એની દીકરીને સાથે એના લગ્ન પણ થઈ ગયા છે અને 700 કોઢિયાઓ એને પોતાનો રાજા બનાવ્યો. એ તો ઠીક, પણ એ મેણાસુંદરીનો પતિ બન્યો છે વગેરે, અને સિદ્ધચક્ર દ્વારા રોગમુક્ત બની ગયો છે. આગળ જતાં એ ઘણા રાજ્યો પણ જીતશે અને એનો પ્રભાવ ખૂબ વિસ્તરશે. આ બધા વચનો સાંભળી કરી અને હું તો સ્તબ્ધ બની ગઈ અને પાછા ગુરુ ભગવતો વિહાર કરી ગયા. અને હવે હું વૈદ્યની શોધમાં નીકળી હતી, પણ હવે એ જરૂર ન રહી એટલે હું અહીંયા પાછી આવી ગઈ. અને આ રીતે આપણું પાછું અહીંયા મિલન થયું. ત્યારે શ્રીપાલ અને મેણા બંને જણા એમને પણ પોતાની સાથે લઈ ગયા. એટલે એમાંથી 3 થઈ ગયા સાધર્મિક. પછી તો આપણે આમ થાય કે નહીં, હવે કેટલા કંઈ ધર્મશાળા છોડી છે, કાંઈ અમારું ઘર છે મારા, હા કેટલા દિવસ રાખવાનું, કેટલાને રાખવાનું? એક આવ્યો, બે આવ્યા ને વળિયા ત્રીજા આવી ગયા. અને પછી 1-2 દિવસની પણ વાત કોણ જાણે કેટલા દિવસ રોકાશે અહીંયા. સાધર્મિક જડે ઘરે અચેતતા બરીને ખાખથી ઊંતા, પણ સસ સોરો અને સાલી અચેતતા સોજી જો શીરો કયું તા દેવ સચી નજર સે નમૂતા. આવી વાત છે ભાઈ. સાધર્મિક ઘરે આવે ત્યારે આપણને તો વિરલા આત્મામાં થાય, પુણ્ય શ્રાવક આવા અમુક હોય. બાકી તો આ સાસુ સસરો કે જમાઈ રાજ પધારતા હોય ત્યારે તો હરખ પડુડા થાય, એમાં કંઈ આશ્ચર્ય નથી. ત્યારે સોજીનો શીરો, આ તો પ્રાસ મેળવવા માટે સસ સોરો સાલી સોજીને શીરો 5 સકાર આવ્યા. ખરેખર અહીંયા લખે છે એ એકાળ સાધર્મિકને એકાળ ટંગ માટે ઘરે જમાડી દેવો એ જૂનું, પણ જે સાધર્મિક કુષ્ઠરોગથી વ્યાપ્ત હોય અને એ સાધર્મિકને એની પત્ની સાથે ઘરે માત્ર જમવા માટે નહીં, પણ જમીને બધું ત્યાં જ રહેવા માટે લઈ આવવું, એ સમજવા માટે બુદ્ધિનો પન્નો ટૂંકો પડે. એના કેવા ભાવો હશે સમજવા માટે બુદ્ધિનો પાનો આપણે ટૂંકો પડે. ખરેખર. અને એના ધર્મપત્ની જે શ્રાવક હતા, એમાં ધર્મપત્ની પણ કાંઈ જાણતા નહોતા. શ્રાવકની ઈચ્છા હોય પણ શ્રાવિકાની ન હોય તો રસોઈ તો એને કરવી પડશે ને, બધી વ્યવસ્થા એને કરવી પડશે. પણ આ બધે એ શ્રાવિકા પણ કેવા છે, ખરેખર કમાલ જ છે ને, ચમત્કાર છે ને, સુખદ આશ્ચર્ય છે ને, વર્ણન છે પરિવારના ભાવોને.
કે આ રીતે 3 જણાને અનિશ્ચિત મુદત સુધી પણ રાખવામાં જરાય મનમાં કોઈ હિચકચાટ નથી કરતા, પ્રેમથી રાખે છે. અને ત્યાર પછી એક દિવસ સિપાળ અને મેણા બંને જણા પ્રભુના દર્શન કરી પૂજા કરી ચૈતવંદન કરી રહ્યા હતા. એ વખતે પ્રભુના દર્શન કરવા માટે આવેલી એક સ્ત્રી, કોણ હતી સ્ત્રી? સિપાળની માતા, નહીં પણ મહેણા સુંદરીની માતા. મહેણા સુંદરી માતા કોણ? રૂપ સુંદરી. એ પણ ત્યાં દેરાસરમાં યોગાનુયોગ આવે છે અને પોતાની દીકરીને આમ તો કોડી હાથે પ્રણામ આવી હતી. અરે આ તો રૂપનો અંબાર હવે થઈ ગયો રાજકુમાર. તો રાજી થઈ હશે કે નહીં? હા, મારો જમાઈ કેવો સરસ ગતિ કાઢી મારી દીકરીએ. ભલે મારા પતિએ તો આવેશમાં આવીને આવું કર્યું નાખ્યું, પણ સારું થયું. દીકરીએ સારો કોઈક વર ગોતી લીધો બીજો. એ આર્ય સન્નારીઓ કેવી હશે? રડે છે, રાજી થતી નથી. હર્ષના આંસુ નથી, ખેદના આંસુ છે કે રે આ મારી દીકરીએ કંઈક કુળને કલંક લગાડ્યું લાગે છે, એવું કંઈ કરી નાખ્યું. પિતાએ જેને સોંપી હતી એને છોડી કરીને આ બીજા કોકને વરી ચૂકી છે. ઓહો, આ તો બહુ ખોટું થયું. આંખમાંથી આંસુ આવી ગયા. એ જોઈને તરત સિપાળની પણ મહેણા સુંદરી કે છે, માતાજી રડો નહીં, અથવા આ તો આનંદનો અવસર છે. બધી વાતનું આપણે નિરાંતે પછી બહાર જઈને કરશું. અત્યારે તો નિશી બોલીને પ્રવેશ કર્યો છે ને, એટલે અહીંયા આપણે તો એ બધું ભૂલી જઈએ. એ વખતે નિશી બોલવાનું ભૂલી જઈએ છીએ, અને કદાચ બોલ્યા હોઈએ તો આવા પ્રસંગે તો બધી રહેવાય. દેરાસરા લાગી જઈએ વાત કરવા માટે. અત્યારે નહીં, તમે ચિંતા તમે ધારો છો એવું કાંઈ નથી, બધું સારું થયું છે અને નિરાંતે વાત પછી તમે આપણે બહાર જઈને કરશું એમ કહીને કહે છે. અને હવે આગળ શું કહે છે? જો હરખ તણે સ્થાનક તુમે કાં દુઃખ આણો માય, દુઃખ ડોહગ દૂરે ગયા શ્રી જીન ધર્મ પસાર. અને પછી હવે એમને પછી માતાએ બધી વાત સાંભળી, રાજી થઈ ગયા. લ્યો હવે 3માંથી 4 થઈ ગયા નહીં? કેટલી ધીરજ ને કેટલું ટકે આપવું આપણા ભાવો કેવા છે, શ્રાવક અને શ્રાવિકા. પછી સિપાળની માતા કમલપ્રભા, એને જિજ્ઞાસા થઈ પોતાના વેવાણ સંબંધી જાણવા માટે. એટલે પછી કમલપ્રભા ધીરે બધી વાત કરે છે પોતાના પુત્ર વગેરેની, પોતે રાજરાણીઓ છતાં કઈ રીતે આ સ્થિતિમાં છે વગેરે બધી વાતો કરી. તેનો અધિકાર અગ્રે વર્તમાન. ચિંતાગ્રહ કે બોલાયું હાર્દિક મિચ્છામી યુક્રામ. થોડોક સમય પણ આજે વધારે થઈ ગયો છે. પ્રશ્ન આગળ એવા દે. હા, એક ફટાફટ પૂછી લઈએ. બે ત્રણ પૂછી લઈએ, વધારે. ચાલો, પ્રશ્નોત્તરી માટે તૈયાર. સિદ્ધ ભગવંતો, અમરભાઈ સાવધાન. સિદ્ધ ભગવંતો ત્યાં જઈને ઉપર અટકી કેમ જાય છે, આગળ કેમ જતા નથી અલોક આકાશમાં? એનું શું કારણ? નથી કરતાનું કારણ શું? ત્યાં શું નથી ઉપર? બે ચીજ નથી. કઈ બે ચીજ નથી ત્યાં? નામ આમ જો તો અગ્રહ નથી બહુ. ચાલો, કોણ બોલશે બીજા? કિરણભાઈ, બધા આમ કરો, કેમ ચાલે? મહેશભાઈ, માધ્યમ એટલે માધ્યમ શું નથી? ઇંગ્લિશ મીડિયમ તો નથી. તો કોણ બોલશે ભાઈઓમાંથી? મળે હળમાન, હનુમાન, વરી હંતાણ. ચાલો, બહેનોમાંથી પાછળ ખુરશીવાળાઓમાંથી કોઈ બોલશે? હા હા. અને તમે ચોપડીમાં જોઈને બોલ્યા તો આપો. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે અરૂપી પદાર્થો જે ગતિની સ્થિતિમાં સહાયક છે એ ત્યાં અલોકાકાશમાં નથી, માટે અલોકાકાશમાં જઈ શકતા નથી. સિદ્ધ પદની આરાધના કરવા માટે 3 મુદ્દાઓ છેલ્લે જણાવવામાં આવ્યા હતા. કયા 3 મુદ્દા? અત્યારે પ્રેક્ટિકલી આપણે અત્યારે આજે કંઈ આ હોમાં સિદ્ધ બની શકવાના નથી, પણ એ દિશા તરફ આપણે ગતિ કરી શકીએ. અને મારે છેલ્લે 3 પ્રેક્ટિકલ ઉપાય બતાવ્યા હતા. શું કરવાનું? કોણ યાદ છે? બड़ी સંતોષી બહુ. હા, બોલો. લક્ષ્ય આધારે બોલો પાછળ. વસ્તુ વ્યક્તિને વિકલ્પ 3માં શું કરવાનો? ઘટાડવાનો. પછી
એ જ થયો મુદ્દો. હજી બીજા 2 મુદ્દા છે. ધન વગેરેમાં શું કરવાનું? કમાવામાં સંતોષ. સંતોષ રાખવાનો. અને હજી 2 અંગ્રેજી શબ્દો હતા. શેનો અભ્યાસ કરવાનો? શેનો અભ્યાસ કરવાનો? ડુઈંગમાંથી બિંગ. પ્રવૃત્તિની માટે થોડો નિવૃત્તિનો અભ્યાસ કરવાનો. હા, જો ધારો કે કોરોના કે કંઈ પણ બીમારી લાગુ પડી હોય ઉંમરમાં અને હોસ્પિટલમાં રહેવું પડે, મહિનો દિવસ 15 દિવસ જે રહેવું પડે. હવે જો આ ટેવ નહીં પાડ્યો ને કાંઈ શાંત બેસવાની, કંઈ ન કરવું ને, તો ત્યાં બહુ મૂંઝવણ થશે, ભયંકર. ત્યાં કોઈ પ્રવૃત્તિ નહીં હોય, હાર્ટ એટેક આવ્યો હોય, બેડ રેસ્ટ હોય, મહિનો દિવસ રહેવું પડે, ડૉક્ટર કહે જરાય હલનચલન નહીં કરી શકો, બેડ રેસ્ટ. અને ત્યાં તો કોરોના થયો તો કોઈને એન્ટ્રી નહીં, સગાવાલા કોઈ કશું જ નહીં, તો ટાઈમ પાસ કેમ કરશો? ત્યારે કેટલું આકુળ વ્યાકુળતા થશે. પણ આ ટેવ પાડી છે પહેલેથી, મજા આવી ગઈ, ચાલો સારું થયું. ત્યાં બધા વ્યવહાર છૂટી ગયા, લગ્નમાં જવાના અને જન્મમાં આમાં સાદરીમાં જવાનું કાંઈ ઝંઝટ નહીં. આત્મામાં રમવાની કેવી મજા. તો બીમારી પણ ઉલટી ઉપકારક બની જાય. એટલા માટે એની અત્યારથી તૈયારી કરો. ઘણા લોકો પાછલી વયમાં નિવૃત્ત થાય ધંધાથી, ભલે પછી એકલા કરવું શું? સદવાંચનની, જીનવાની સેવન કરવાની, સત્સંગની, પ્રભુનું નામસ્મરણની ટેવ ન પાડી હોય તો પછી છાપા ને ટીવી ને પંચાર ને આમાં તેમાં સમય વેડફાય. એટલે અત્યારથી ટેવ પાડો. વૃદ્ધાવસ્થા શરૂઆત થઈ ચૂકી છે ને આપણે બધાને લાગે થોડી થોડી કે ઘણી શરૂઆત થઈ ચૂકી છે. પછી અહીંયા પહોંચી શકો છો એટલી સારી વાત છે. પણ આગળ જતાં એવો સમય આવી જાય કે ઘરમાંથી બહાર ન નીકળી શકાય. હા, અથવા તો બધું પથારી ઉપર, જમવાનું બધું એકી બેકી બધું પથારી ઉપર, એવી સ્થિતિ પણ આવે કે ના આવે? એની અત્યારથી પ્રેક્ટિસ કરો, તૈયારી કરો. બરાબર? રોજ થોડીક વાર બેસો સામાયિકમાં, કશું જ ન કરીએ. હવે શરૂઆતમાં ભલે જાપ કરી લો સાથે આવી ગઈ, પછી કાંઈ નહીં, અંદરમાં જોવાનું. આ અભ્યાસ કરેલું હશે તો બહુ ઉપયોગ થશે પાછલી વયમાં, નહીં તો આર્ત ધ્યાન અને દુર્ગતિ. ચાલો, વિશેષ અગ્રે વર્તમાન. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ. સર્વે જીવો મોક્ષે જાઓ.